એ તો એવું કહે છે કે તમારા દાદા ભગવાન જેવી કોઈ સંસ્થા જ નથી. ના આપણે બધા આપણા પસંદમાં જ દાદા જગ્યાએ બોલાવી ના એ તો પછી આવશે ને કલાક બેસશે તો સિંગલ સ્ટોરી બિલ્ડિંગ છે. આ ગયા વર્ષે ચોમાસામાં આખું ચોમાસું પલાળી ગયું. એટલે આ વખતે તમે જે પૈસા આપ્યા ને એ આવતા વર્ષે પાછી 2 લાખ મળી ગયું. હા ભૂલા નતા પડ્યા તમે છો જ પણ તમને અહીંયા જગ્યા નહીં આપણે જરા બધા જઈએ આપણે બધું ચાલુ લાગે એમ આગળ ગયા જરા બીજું કશું નથી હે એટલે ભણતર એ પાસે બધું ચારું તરફ વિદ્યા મંદિર છે આપણે આજે કેટલું પ્રખ્યાત છે વિદ્યાનગરનું જબરજસ્ત શિક્ષાઓ ખર્ચી એની એક નિષ્ઠા બધું સરસ ચાલતું વિદ્યા મંદિર ચાલુ. હા દાદા એ તો બહુ જબરજસ્ત. ખબર નહીં આ વખતે ઇલેક્શન થયું પેલા કોણ આવ્યું અને પેલા ભાઈ કાકાના અમારે હતા પૌત્ર પણ CN પટેલ પણ CN પટેલ બહુ નિષ્ઠા જબરજસ્ત નિષ્ઠા. જૂની ઓફિસ હતી ત્યાં જ બેસે છે ભાઈ. હા ભાઈ આપણે ઝાડ નીચે અમે હું દાખલ થયો 48 સાલમાં જૂનમાં વીટી કોલેજમાં એની સામે જાય ને ના 48 તો પુનઃ હતો 48માં આવ્યો 48 ઝાડ નીચે બે ભીખાબેન પહેલા બે બેસતા હતા એટલે ભાભી ગવર્મેન્ટ છે બધા ભાભી ગવર્મેન્ટ પણ બહુ નિષ્ઠાથી કામ કર્યું આખા રશિયામાં નામ છે દાદા આખા એશિયામાં નામ છે બધું નામ છે. અને એ બાજુ પેલો અમને જૂના સ્ટ્રક્ચર હતા ને તેમાં એમના દીકરા ચીમન બધા જ ભણતા હતા ને ત્યાર પછી તો ખરું કામ થયું બધું બધું પૈસા વાળા એક વીઘે આજે 50-50 લાખ રૂપિયાનું વીઘું જાય છે કરોડ રૂપિયા. એવું ના બોલશો ખોટું ને દાદાજી 4 મહિના બામણીમાં રહ્યા ગુપ્તવાસમાં
આર્કિટેક્ટનું જયંતિભાઈ જરાક થોડુંક સાંભળજો. એવું કહેવું હતું કે આ દાદાનું મકાન છે ને એટલે એમ કે રો હાઉસ બનાવીએ તો જરા સારું. પછી તમે કહેશો એટલા ફ્લેટ બનાવી દઈશું. પણ કે આ બધું ક્યાં બનાવો છો? આ પાછળ અહીં આગળ આ દીવાલ બહુ આ પટ્ટી છે ને એ પટ્ટીની હું તો ત્યાં આની પાછળ બહુ મોટી જગ્યા છે. એ તો બાજુ વાત ના, ના, એ તમે બરોબર છે. આ તો આટલી જ વાત છે. જગ્યાનો ખ્યાલ તો એમને છે ને વિશેષ ખ્યાલ આવે ને? હું ત્યાંની વાત કરું છું. તમે કઈ આની પાછળની વાત છે ને કરતા હતા? બહુ ડિસન્ટ લાગશે નવનીત કાકા. એની પાછળ બહુ મોટી જગ્યા છે. ઓરિજિનલ મિનલબેને ત્યાં આગળ 4 બ્લોક ફ્લેટોના ડ્રોઈંગ કરેલા પેલી બાજુ. એ જુદું છે, એ જુદું છે આખું. ના એટલે મને બી આ જ ખ્યાલ હતો કે આમ પેલી ના, બાજુ ના, જયંતિભાઈ તે મને જોયું નતું આ લોકેશન. બધું બહુ વિચારની કરેલું છે, બધું વ્યવસ્થિત કરેલું છે. એટલે એનો એટલે એમ કે આ ડિઝાઇન છે અત્યારે આ મંદિર ને બધું છે ને એટલા એરિયાને લીધે એને એટલા લીધે આ ડિસ્ટન્સ છે એમ એટલી સરસ આવશે તમારે આટલી. કારણ કે આ પોકેટ બહુ નાનો છે. જો જો નજર આ ફેરવો બધા. આ કમ્પાઉન્ડ આવી જયંતિભાઈ પાછળ કેનલ છે આ બધી. આ કમ્પાઉન્ડ આવી પછી માર્જિન છોડે પછી આ અહીં નજીક લોન રાખવાની અને પાછળના અડધા ભાગમાં બધા જ ઝાડ રોપી દેવાના. ઉતાવળ ના કરશો, આપણે બેસીશું. સારું. આજે આપણે તમે બધા વડીલો છો ને ત્યારે એમને જગદીશભાઈ કેરલના ડેવલપમેન્ટનો આખું તમને ખ્યાલ આપી દઈશ. 1, 2, 3, 4, 5 એ પ્રમાણે આપણે બેસી હમણાં જો ઓફિસમાં હા બરાબર ચાલે ચાલે. ચાલો આ બાજુ જઈએ. એટલે હવે લીમડા રોપી દીધું મોટા ઝાડ નજીક લોન રાખવાની પેલી નજીક મોટા ઝાડ નહીં. સાહેબ જગદીશભાઈ એક્સપર્ટ છે. જલ્દી ઉગે એવું કરે છે કે લાવો મારે તો લીમડા બહુ વાપરે છે. 20 વર્ષ નથી ટાઈમ અત્યારે તો બધા ફટા- કામ કરતા હતા ને અહીંયા આગળ પેલો છેલ્લો જે બ્રિજ બનાવે બહુ જ ગમે આ. અને પાણી જે નીકળ્યું છે અહીંયા આગળ ઓહો ગજબનું. આ બોર્ડમાં હું કરેલો આ ચૂકું તો ખરું છે ઓરિજિનલ બોર્ડ છે. આ હોય જ ને અમે તે વખતે જૂનો ખેતર વખતનો. શીખવા દીધું ને ત્યારની વાત. જીતુભાઈ ચમત્કાર કશા થતા એક જ શબ્દમાં કહું યમરાજ બોલાવવા આવે બિલકુલ બસ જતી વખતે આપણે કહેશે તમને એ અનુભવ નથી મોકલ્યો. બીજા બધા સત્સંગમાં જાઓ દાદા 10 મિનિટમાં આવે પ્લીઝ વિનંતી પ્લીઝ નથી બધા હાથે વાળી
બધા સ્પેશિયાલિટી નથી પાછળ નાખી ડૉક્ટર સાહેબ નીકળી જાય ડૉક્ટર સેવા પર રહે તમારો રાઈટ છે ભાવિકભાઈ ઉભા રહે
સિમ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના શિવ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાન જય સચ્ચિદાનંદ. આપણને આપણા સકલ સંઘને ભારત કે પરદેશ સકળ સંઘને એટલે કે ભારત અને પરદેશના બંને સંઘો આવી ગયા. આ દાદા ભગવાને પોતે પોતાના સાથે રહેલા પૂતગલય કરીને એમને અંદર ખૂણે ખાંચરે ખોતરીને ખમી ખુદીને જે રિસર્ચ કરેલું છે, હવે આપણે આ આજ્ઞા ધર્મથી આપણા બધાએ જીવનમાં જે જીવવાનો આપણો પુરુષાર્થ એ આપણો રિસર્ચનો ભાગ બની જશે કે જેને આપણે સમજાવ્યું નહીં, જે પૂતગલ કેમ નથી સમજાતું એ રિસર્ચ બધાએ આપણે પોતે અંતરથી કરવી જ પડે. અને જેટલો જેટલો ફુરસદ ને સમય પણ નક્કી ભાવ કાયમ ન હોય, નક્કી ભાવ કાયમ ન હોય એટલે સતત વ્યવહારના સંજોગો હોય કોઈ પણ હોય તો પણ એ અંદર નક્કી ભાવને કારણે અંદર પ્રક્રિયા ચાલ્યા કરશે. તમારે બહુ જોજો તમે. અને આના માટે દાદા ભગવાને જ આ આપતપુત્રોનું એમના પોતાના માટેનું રિપ્રેઝન્ટેશન આપણા સર્વ માટે સંઘ માટે આપ્યું છે. એમને આપણે હૃદયથી તો બધાએ રાખ્યા જ છે એમને, અને એ બધાના હૃદયનો પ્રેમ જીતે એ રીતે જ એ બધે જ બધા આજે એ ભારતમાં કે વિદેશમાં બધે જ આજે ફરી રહ્યા છે અને ઉત્તમ એમનો લાભ મળ્યા કરે છે. તો મારા આપતા પુત્રોને ખૂબ ખૂબ આશીર્વાદ છે કે અંદર તમે ઉતરીને આજે સર્વના થઈ જાઓ અને કોઈના થઈએ નહીં એવું બોલવાની જરૂર નથી, એને શબ્દો નથી, એ આપણું કેન્દ્ર છે, એ કેન્દ્ર છે. દાદા ભગવાન કેન્દ્રવર્તી આવી રીતે કોઈના ના રહ્યા, પણ ક્યારે કે બધાના થયા તારે. એમ ના રહી શકે માણસ, ના રહી શકે. એટલે બધાના થવા એટલે શું? બધાના થવા એટલે શું? તો કે બધામાં પોતાને જ જુએ, કારણ કે પોતાની અંદર દરેકને ઈચ્છા છે કે દાદા ભગવાન મારી જોડે એવા અભેદ સ્વરૂપે એમની સાથે થવું, તે પોતાની દરેકની ઈચ્છા છે. અને પોતાને એ પદ મળેલું છે પાછું અંદરથી, પણ અંતરનું પદ છે તે બહાર વ્યવહારમાં એને આવવું પણ ના પડે એવી રીતે આપણો અંતરથી આવી રીતે પોતાના જ મન વચન કાય અને બધી રીતે સમજી અને કોઈ પણ પ્રકારની સેવા લાખ બધી આવે તો પણ અંદરથી સ્વીકારાય નહીં એવી રીતે થઈ જાય, ત્યારે દાદા ભગવાનનું સેવ્ય પદ આપણી અંદર બહુ ખીલે, બહુ સુંદર રીતે ખીલે. અને લાખ સેવાઓ આવે બધી ચોગડધમથી, અંદરથી સ્વીકાર ના હોય અને વ્યવહારથી બધો સ્વીકાર હોય. સમજાયું ને? એટલે આજે આ માળા આપને બધાને એક યોગાનુયોગ મળી છે. અને ચંદનબેન, શૈલેષાનંદજી અને કમલેશાનંદજીના માતુશ્રી, એમને જે ભાવના થઈ આજે આ જ્ઞાનલબ્ધિ પર્વ છે એટલા માટે કે આ માળા આપ રાખો જ, પહેરી લેજો. ક્યાં ગઈ? પહેરી લો.
નહીં નડે, નડશે નહીં, નડશે નહીં. આ માળામાં સફેદ મણકાઓ છે બધા, એ આપની શુક્લ ધ્યાન શ્રેણીનો બધાને લાભ આપશે. સમજો, 2 રંગના મણકાઓ છે, એક સફેદ રંગનો છે અને એક લાલ રંગનો, એટલે આપણે એને કેસરી સમજવાનો. એટલે કે કોઈને ત્યાગ નહીં કરાવડાવે, પણ બધાને ગ્રહણ થવાથી જ મુક્ત થઈ જશે. એટલે એમને કોઈને ગ્રહણ જ નહીં થવા દે. વ્યવહારના રાહુ કેતુ તો રહેશે, પણ અંદર ગ્રહણ નહીં થવા દે એમને. જોજો, એમના સૂર્યનારાયણ કે ચંદ્રમાના પ્રકાશને ગ્રહણ નહીં થવા દે. સમજાયું ને? ત્યારે સહેજા સહેજ બધા મહાત્માઓને લાગશે કે ત્યાગ શું છે. ત્યાગ ને ત્યાગનું આખું મહાત્મ્ય સમજાશે. કે દાદાએ કહ્યું છે તેમ આપણને બધાને કે, અને સામંત્ય તો વિશ્વને અને સારા ભારતને આ જ એમને સમજ આપી છે બહુ સુંદર, કે ત્યાગ એ ક્રિયાથી ના હોઈ શકે. ત્યાગ એ વર્તનાનો શબ્દ છે. શું કહ્યું? ત્યાગ એ વર્તનાનો આખો એની જોડે સંબંધ છે, સીધે સીધો. વર્તનામાં ક્રિયા નથી હોતી, વર્તનામાં દિલ હોય છે, હૃદય હોય છે, અને આપણને જે સૌમ્ય પ્રકાશ માથામાં આંખોએ કરીને આંખોથી જોવાતો બધો વ્યવહાર, અને વ્યવહારમાં આપણે રહેવાનું, એ તો દરેકે શરીર છે તો રહેવું જ પડશે. ક્યાં જશે બધા? એ કંઈ નડવાનું નથી આપણને. જો એ વ્યવહારમાં આપણી સામાન્યતા થઈ તો, અને થાય છે, ધીરે ધીરે ક્રમશઃ થયા જ કરે. સામાન્યતા, સામાન્યતા એટલે કોઈ વિશેષતા નહીં. એટલે આપણામાં જે કંઈ ખૂણે ખાંચરે ભરી પડી હશે બધી જ એની મેથી નીકળશે, અને આપણા વ્યવહારમાં સામાન્યતા આવશે. ત્યારે તમે બધાના ધીમે ધીમે આમ થઈએ જ. હજુ પ્રોસેસ ચાલુ જ છે, નથી એવું નથી, પરંતુ આ વિજ્ઞાન સમજવાની જરૂર છે બહુ. આપણે આ વિજ્ઞાન આપણે કોઈના હપાડા માટે નથી સમજવાના, આપણે પોતાના જ હપાડા માટે સમજવાનું છે. આ કોઈનાથી હપાડું કોઈને ચડેવું જ નથી કોઈને. એટલે મહેશભાઈ કો હપાડું એટલે હું, અરે ભાદરણ ના થઈ શું બોલું. આપણા પર ઓબ્લાઇઝિંગ કે છે ને, એવું એકબીજાને કહે છે, એને હપાડું કહેવાય છે. ઓબ્લાઇઝિંગ કરે આપણને જાણે, કારણ કે કોઈને એવી ભાવના નથી કે હું ઓબ્લાઇઝ કરું છું એટલે મારે એની પાસેથી એ મળવાનું જ છે મને. એવું નથી. અપેક્ષા જ ના રહી તો. અપેક્ષા હોય ત્યાં બધું આ બધું હોય. હપાડું એટલે કે સંસાર ભાવ. શું બધું સંસાર ભાવ. પણ એમાં પણ જે ધીમે ધીમે પ્રકૃતિના સંસ્કારો અને એમાં સાત્વિકતા આવતી જાય છે, તેમ તેમ એ મોડું પડતું જાય છે, એટલું બને છે. પણ એ સાત્વિકતા અંદરની છે પાછી. આ દાદા ભગવાનનું વિજ્ઞાન આપણાથી, મહાત્માઓ તો ખરા, સંત તો ખરો જ, એ સિવાય બહાર પણ આપતા પુત્રો આપ બધાને બહુ સારી રીતે આપી શકશો. હું તો કહું છું, અહીંયા એક ઇસ્લામ ધર્મી આવ્યા, અહીંયા એક ક્રિશ્ચન ધર્મી આવ્યા, અહીંયા એક યહૂદી ધર્મી, પણ અહીંયા તો આપણે ઇસ્લામ ધર્મીઓ તો આપણને મળે જ છે, બધા જ છે. ક્રિશ્ચન્સ પણ મળે છે આપણને. અને આમ તો બીજા બધા પારસી ગમે તે, અને આપણા ભારતમાં પણ કોઈ પણ ધર્મની માન્યતાઓ કે જુદી છે. બેઝિક તો 3 જ છે. બેઝિક તો 3 જ છે કે પરમ સત્પુરુષ. શું એટલે તીર્થંકર શબ્દ એને વૈજ્ઞાનિક ઢબે આપણે સમજાવવો પડે. વૈજ્ઞાનિક ઢબે સમજાવવો પડે. એટલે કે મનના એક પરમાણુ, કોઈ પણ પરમાણુથી, વાણીના કોઈ પણ પરમાણુથી કે કાયાના કોઈ પણ પરમાણુથી આજે 100% કરવાપણામાંથી નીકળી ગયા છે. એમનાથી સહેજા સહેજ તીર્થનું કરણ થઈ જ જાય છે. તીર્થંકર, કર એ કરણ શબ્દ છે. એટલે કે શરીર હોય નહીં એ સિવાય એ બને નહીં. એટલા માટે તો એમના ચરણ ચરણ તીર્થ બની જાય છે. આખા ચરણ પડે છે ને તીર્થ ઊભું થાય છે. એટલે તીર્થંકર શબ્દ આવ્યો. એટલે એની વૈજ્ઞાનિકતા આપણે સમજાવવાની જરૂર છે. તીર્થંકર શબ્દ એટલે જૈન છે એવું નહીં, પરંતુ જે પરમ સત, પરમ શિવ આ સમજ્યા છે બધા, અગર તો સમજવા કોશિશ કરે છે, અને જેમને સમજવું છે એમના માટે આ પરમ સત સ્વરૂપ એ આપણા માટે
તીર્થ સ્વરૂપ છે બધા માટે અને આપણી અંદર જ છે. જ્યારે દેહમાં ઉત્કૃષ્ટપણે સર્વજ્ઞતાએ કરીને પ્રકાશકા થાય છે એટલો બધો એ બધો આપણામાં છે અને આચ્છાદિત છે એ બધો ખુલ્લો થાય. એટલે આપતા પુત્રો અમારા તમને ખૂબ આશીર્વાદ છે કે તમારો લાલ મણકો બધાને વ્યવહારથી સુખ આપશે એટલે ધર્મ ધ્યાનમાં રખાવશે અને સફેદ મણકો તમારા શુક્લ ધ્યાનમાં હોવાપણાથી બધાને શુક્લ ધ્યાનની સમજ આપીને બધાને શુક્લ ધ્યાનના પરિણામો આપશે. માળા છે આ તો માળા. આપણે કોઈ પણ માળા આવે, આપણે રંગ જોડે મતલબ નથી અને છતાં વ્યવહારમાં તો રહેવાનું જ છે. એ તો વ્યવહારમાં તો રહેશે જ. આપણે સમજો દેશ છે, દેશને માટે દરેક દેશ કોઈ દેશ જે હોય તે પોતાના કેવા રંગો રાખે છે બધા જોઈએ જ છે ને આપણે. એટલે આ ભારત દેશમાં ને આર્ય સંસ્કારવાળા દેશમાં આપણા સંસ્કાર રંગમાં તો આ કેસરી સફેદ ને લીલો થયો એ તો અહીંયા છે જ. સફેદ એ પરમસતનો રંગ છે, કેસરી એ સંસારમાં ધર્મ ધ્યાનનો રંગ છે, સંસારમાં ધર્મ સાથેનો સંસાર એટલે કે ધર્મ સાથેનો સંસારનો વેપાર. અને લીલો એ પણ એક ખુદાઈ પવિત્રતા બતાવે છે. શું કહ્યું? ખુદાઈ પવિત્રતા અલ્લાહની. એટલે આ બધા દેશોમાં હોય છે જાત જાતનું. દરેક જ્યાં જેવી ભૂમિકા છે વિકાસની એ પ્રમાણે બધે હોય. કંઈ વિકાસની ભૂમિકામાં કંઈ દેશ ઊંચા નીચા નથી થઈ જતા. એ તો પોતપોતાની રીતે બધા રહેવાના. એટલે અમારે તમને ખૂબ આશીર્વાદ છે. અને હવે આજે થોડો સત્સંગ આવ્યો છે, લઈ લઈએ આપણે. હવે લઈ લો એટલે જરાક આ ગરમી બધું છે ને સરખું રહે. બસ ચાલો થઈ ગયું. પેલું ચાલે છે ને બસ. હું રાખું છું અહીંયા. સોરી. આપણા વડીલો મારી સાથે હમણાં બેઠા હતા ને તે થોડું ધ્યાનથી સાંભળજો. સમીરભાઈ અને વિપુલ ક્યાં છે? ત્યાં જ છે. બેસો બેસો. તો આપણા વડીલો જો મારી સાથે અત્યારે બેઠા હતા ખાસ સાંભળજો. મનેશભાઈ બધા, હા, બિપિનભાઈ બધા. એટલે આપણે દાદા ભગવાનનો આખો દિવ્ય અને પવિત્ર આવાસ વ્યવહારનો, જ્યાં એ ઘર એ આવાસ બન્યા પછી કનુભાઈ દાદા ફક્ત એક જ રાત્રિ રહ્યા હતા થઈ ગયા પછી, અને પછી દિવાળીબાને વાપરમાં આપ્યું હતું. અને ત્યાં પહેલાં જૂનું ઘર હતું, એ જ આવાસ જૂનો હતો, એને આ બધું કરીને પછી સરખું કરી નાખ્યું. એ આવાસ સંઘને સમર્પણ થયો. આપણે તે વખત ભાદરંગ ગયા હતા, બધાએ જોયું. આપણા અક્રમ વિજ્ઞાનમાં બહુ સુંદર રીતે આવી ગયું. એ ભાદરણ ગામમાં ભાદરણ ગામને દાદાની પ્રીતિ નથી, પરંતુ એક જાતનો સંબંધ હતો, લોહીનો સંબંધ હતો ગામ જોડે. એ ક્ષેત્ર જોડે હોય છે જ, બધા એને હોય છે. એટલે દાદા ભગવાન કહે છે જ્યાં હોય પરદેશ હોય અને કોઈક ભાદરણના હોય ને, આ ભાદરણના છે, તરત જ એમને આગળ બોલાવીને વાત કરતા. કંઈ એમને કંઈ એવું કશું નહોતું, એમને હોય જ નહીં. એટલે જ્ઞાની પુરુષના આ વ્યવહારો બધા જોવા જેવા છે. કોઈને ચેતવણી સ્વરૂપે કહેવાયું હોય અને નામ ઉલ્લેખ થયો એવું હોય, છતાં પણ એ દાદાને એમાં વિતરાગતા જ હતી. જ્યારે એક એક શબ્દ નીકળે જ્ઞાનીનો, એ હંમેશા દરેકના હિત માટે હોય, કારણ કે એમનું પરમહિત સચવાઈ ગયેલું હોય છે. પરમહિત એટલે કે વ્યવહારથી આખું બહુ સારી રીતે. અને આપણો આજ્ઞાધર્મમાં આપણે બધાએ પોતે પોતાનું મન વચન કાયાના દેહ કરીને આપણું પરમહિત સચવાય એવી રીતે રહેવું જ જોઈએ. અને એનો એટલો વિકાસ થવો જોવો જોઈએ. આજ્ઞાધર્મનો વિકાસ એ જ કરે છે. અને જેનું જેટલું હિત સચવાયું એમનાથી એમને વ્યવહારમાં બહાર જે બધા મળે તે કોઈ પણ વ્યવહારમાં એમનું એ વ્યવહારથી રહેવાપણા એ બધું જ દરેકનું બહાર વ્યવહારમાં હિત સચવાય જ, નિયમથી સચવાય.
આ કુદરતનો સિદ્ધાંત છે, આ કુદરતનો ત્રિકાળ સિદ્ધાંત છે. એટલા માટે અને બધા ધર્મોમાં એ તો સમજશે જ બધા કે હિત શબ્દ કોઈને ના લાગુ પડે એવો છે જ નહીં. આપણે ત્યાં આસ્તિક નાસ્તિક આવા બધા પ્રયોગો હોય છે, તો નાસ્તિક પણ એને એનું હિત ના હોય એવું બની શકે નહીં. એટલે હિત શબ્દ ઘણો મોટો છે અને બધાને તો રાખી શકે એવો છે. એટલે અહીંયા આગળ આજ્ઞા ધર્મમાં આપણને જે ભાન વ્યવહારમાં આપણે જે ભાન સ્વરૂપ થતાં સૂજો અંદરથી ખીલતી જતી જાય છે, એ વ્યવહારથી ખીલે છે બધી. અને સૂઝ ખીલતા અંદરથી આખું માળખું તૈયાર થતું આપણને આપણા જ વ્યવહારમાં એ વ્યવહારને બધો પ્રકાશમય સારી રીતે કરે, સહેજાસહેજ કરે છે, સહેજાસહેજ. ત્યાં સૂઝનો પાક કામ કરે, ત્યાં આખું આ કોમન સેન્સ એ બધું કામ કરે. કોમન સેન્સ ગીતાજીની સ્થિત પ્રજ્ઞ દશા આના માટેનો જ પુરુષાર્થ છે. સુરેશજી, ગીતાજીની સ્થિત પ્રજ્ઞ દશા અને એ સ્થિતિએ આપણે પ્રયાણ કરવું અને એ સ્થિતિ પામવી, એ સમજાયું ને? એના માટેનો આ જ પુરુષાર્થ છે કે પોતાનું હિત સાચવી જાણે. કારણ કે વિશ્વ અને દુનિયા અને વ્યવહાર આખો બધો હિત અને અહિત બેનો મિક્સચરવાળો છે. અને એ મિક્સચરવાળો છે. આપણે જે ઘડતર થઈને આવેલા છીએ તે આપણામાં પણ એ બંને સાથે સાથે છે. કોઈ જાણી જોઈને અહિતનો ભાગ સંઘરતું નથી, કોઈ નહીં સંઘરે. પણ છતાં આ કર્મ અને કર્મની ગતિ અને કર્મના પ્રકારોને એના કારણે બને જ હંમેશા. શરીર છે એટલે દ્વંદ્વ દશા છે. શરીર છે એટલે દ્વંદ્વ દશા. એટલે તો વલ્ભાચાર્ય પછી રામાનુજમચાર્યજીથી આખો શંકરાચાર્યજીનો જે શિવ ભક્તિનો માર્ગ હતો એ આખો કેવળ સિદ્ધ ભક્તિ, આ વ્યવહાર નહીં. એટલે વ્યવહાર અસ્વીકાર્ય નથી એવું નથી, પણ એના આગળથી વધારે ભાર અહીંયા મૂક્યો એક બાજુ. ત્યારે રામાનુજાચાર્ય અને વહુસાચાર્ય આવ્યા ત્યારે ભક્તિ મૂકી એમને. ભક્તિ, આ ભક્તિ ખરી, અદ્વૈત ખરું, આ અદ્વૈતવાળા શરીરમાં, દ્વૈતવાળા વ્યવહારમાં, પરંતુ એ નહીં, એને વિશેષ પ્રકાર હોવો ઘટે. એટલે શંકરાચાર્યજીએ જે નિર્ગુણ આખી આરાધનાનો માર્ગ મૂકાયો એમનાથી, એમાં આ સગુણ નિર્ગુણ પણ એવું સમજ નથી. આ વૈષ્ણવ ધર્મમાં આજે પણ એ સમજ નથી. આ દાદાએ ખુલ્લી કરી. એ વૈષ્ણવ જનતો કહે છે, કવિરાજે ગાયું ને, એ દર અસલ સ્વરૂપે થયા. ગાંધીજી આખા ભારતમાં કેટલાને ગૌડાવતા. જે પીડ પરાઈ જાણે રે. શું? પીડ પરાઈ જાણે રે. કોઈની પીડા દૂર કરે એ વાત નથી, એ જાણે રે. પોતે પોતાના દેહ કરીને પોતાની રીતે જીવે છે, એવી રીતે એને ખ્યાલ આવવો જોઈએ. સ્થિત પ્રજ્ઞ દશા પુરુષાર્થ છે. એટલે ત્યાં આગળ વિશિષ્ટ અદ્વૈત નીકળ્યું અને પછી ભક્તિ માર્ગ આખો વલ્ભાચાર્ય પાછળ આવે છે. સુરેશજી, એટલે આ તો બન્યા જ કરે. એમાં આપણે આટલું સમજીએ, આપતા પુત્રો આપણા બધાના હૃદયમાં જ છે અને આપણે એમને ચાહીએ. એટલા નવા આપતા પુત્રો જે થાય છે એમને અમે દરેકને સમજાવ્યું કે તમે અને આપતા પુત્રો આપ પણ બધાને કહો, અને આપણામાં પણ જે કંઈ હોય તેનું પણ આપણે પણ પોતે સમજી લો કે આખો સંઘ તમારી પાછળ ઊભો છે. તમને તો હશે, તમે આપતા પુત્રો છે, તમને લાગે કે અમારે કોઈની જરૂર નથી, શું? પણ સંઘ એની રીતે ઊભો રહેલો છે. ભદ્રબાહુ સ્વામીજી હતા અને સંઘ હતો. ભદ્રબાહુ સ્વામીજીની વાત કરીએ છીએ. આપણે અક્રમ પ્રાપ્ત કર્યું એટલે એમ ના કહીએ કે આપણે બધું બદપર થઈ ગયા, ના બોલાય આપણાથી. સામાન્ય ઉપયોગમાં આવવાનું કેવી રીતે રહી શકશે? એ આપણો કોઈ જાતનો આગ્રહ ના હોય. આપણે અક્રમની સમજ પ્રાપ્ત થવામાં કોઈ રીતે ના હોવો જોઈએ. પરેશાનંદજી, સમજાયું ને? હા, ઉડતો વ્યવહારમાં કોઈ પણ ધર્મનો હોય તે ધર્મો ખોટા છે જ નહીં. એમાં
નિરાગ્રહિતાનો જેટલો પ્રકાર અને જેટલો આવે ને એ રીતે ધર્મ ચાલે એની બહુ જરૂર છે. આપણી પકડો છે એ છે જ્યારે મોડું પડતું જાય અને આપણે તો પોતાપણાની પકડોથી ઢીલા પડવાનું છે. પોતાપણાની પકડોથી. આ પોતાપણાની પકડો દરેકે રિસર્ચ અંદાજ કરવી પડે ને કે બહાર કરવાની. મહેશ આનંદજી, હા એ જ છે. સમજાયું? એમાં અઘરું શું લાગે છે કહો? કેમ બોલતું નહીં કોઈ? આપતા પુત્ર અઘરું શું લાગે એમાં કહો? હા બોલો ને નિમેશ આનંદજી, કેટલું અઘરું છે? વિચારવા જેવું છે. એટલે કે વિચાર આપણું ફંક્શન નથી કહો કે આપણું ગુણ નથી કહો ખરા, પણ આ રીતે વિચારવા જેવું છે. વિચાર શબ્દ ખોટો નથી ને વિચારણાય ખોટી નથી, પરંતુ એની રીત સમજવાની જરૂર છે. શું કહ્યું? એની રીત. મન છે ક્યાં જશો? જશો ક્યાં? સમજાય છે ને? આપણે જ્ઞાતા ક્રિયા અક્રિય શુદ્ધાત્મા બોલીએ ખરા, એ તો આપણે સમજવા માટે બોલીએ છીએ. બધું સમજાયું ને? આ ભક્તિનો માર્ગ છે, જેવી રીતે કીર્તન છે ને ઉત્કૃષ્ટ કહી એ રીતે ખોટો નથી. અને આપણે આપણી રીતે પણ એ કવિરાજને જે અનુભવ થયો ને આખું પદમાં બધું વિજ્ઞાન મળે એવું આપણા જસુભાઈ સાહેબ હતા. જસુભાઈ સાહેબને સહજ સુખો બધા આખા થયા એમને. આ બધું આપણે જાણીએ છીએ. શું? અને આજે આ મહાત્માઓમાં ઘણા બધાને સહેજા સહેજ અંદરથી સ્ફુરે છે. બધી સહેજા સહેજ સ્ફુરે છે બધા. આપણે દયાભાઈ સાહેબ આપણા હતા ને, ડી કે પટેલ, દયાભાઈ, એમનું પેલું પદો હતા ને થોડા, એ ચોપડી બહાર પડી. પાઠક સાહેબની કેવી સુંદર પડી ભક્તિની. એટલે આ આપણે આજનો જ્ઞાનલબ્ધિનો પર્વ છે તે આપણે બહુ સૌ પોતાના માટે એટલું સમજી લઈએ કે જેથી વ્યવહારમાં જેટલા રહ્યા છે તે આપણાથી વ્યવહારમાં એના આંદોલનો, એના સ્પંદનો બધા એની મેતે સહેજા સહેજ બધા જતા કરે. અને વ્યવહારથી જ્યાં જ્યાં એકબીજા જોડે રહેવાનું છે એમાં આ સત્સંગ જેમાં ઉપચારિક થાય છે, બધું ઉપચારિક થાય છે, પરંતુ એમાં પરમ અર્થ સાથે આપણે બધા રહ્યા કરીએ. ચાલો હવે થોડો આ છે તે આપણે લઈ લઉં અને કાલનું થોડું બાકી હતું લઈએ. આપણા ધીરુભાઈ ગાંઠાની લઈએ કે નહીં? તો કાલે આપણે તમે દ્રશ્ય, જ્ઞેય, ભાન અને દર્શન ઉપયોગ અને એવા એના તંત્ર પ્રકારો કયા તે તો આપણે વાત થઈ ગઈ. પછી એમાં દ્રષ્ટિ એટલે શું એમને પૂછ્યું તે કેવી રીતે વપરાય, વપરાણી એનું પ્રમાણ શું? ધીરુભાઈ, આ જે આપણે ખોરીએ છીએ ને તે આપણો શાસ્ત્રાભ્યાસ છે, એના કારણે આ થાય છે. આપણા નિશ્ચય શાસ્ત્રનો અભ્યાસ થયો છે એના કારણે આ બધું થાય, બની શકે છે. ખ્યાલ આવ્યો ને? અને જોડે જોડે વ્યવહાર શાસ્ત્રોમાં વ્યવહારથી છે, પણ બંને શું છે? એકાંતિક છે. તકલીફ આ છે, એકાંતિક છે. સમય સારજી ખોટું નથી. પદ્મનંદી મુનિજીનું, કુંકુજાચાર્યજીનું એ અદ્ભુત છે, પરંતુ એ એમની દશાથી ને એમના લેવલનું એ હતું. આજે એ અસલ ગાથા સ્વરૂપે બધું છે જ ખરું, પણ એ અસલ સ્વરૂપે કોણ એનું બહાર લાવી શકશે? પ્રકાશ. ધીરુભાઈ સમજાય છે આપને? એટલા માટે અત્યારે જે છે દરેકને પોતાના પ્રમાણથી આવે છે, અને એ બધા બૌદ્ધિક પ્રમાણો હોવાના. અને કુંકુંદાચાર્યની બુદ્ધિ નથી એવું ના કહી શકો તમે. જ્ઞાની પુરુષને બુદ્ધિ નથી એવું ના કહી શકો. શું કહ્યું? હા, એ બુદ્ધિ અને બુદ્ધિનો પ્રકાશ એટલો બધો ડીમ થઈ ગયો છે કે હવે એમની આગળ એનું કાર્યરત નથી રહી શકતો. એ કાર્યરત નથી રહી શકતો. અને શરીર છે ત્યાં સુધી એને રહેવું જ પડશે, શરીરનું કામ કરવું પડશે ને એને. આ વાત છે. એટલે અભૂત દશાને બધું બહુ સારી રીતે સમજી લેવાનું. ખરું કે નહીં તરુબેન? એટલે દ્રષ્ટિ એટલે શું? દ્રષ્ટિ તો આપણે જોઈએ છીએ કે જોવું એટલે બધા ધર્મોમાં આ દ્રષ્ટિ શબ્દને વિઝન શબ્દ બધે જ એક્સેપ્ટ થયેલો છે. એટલે આ અક્રમ વિજ્ઞાન જે વિઝનનું છે, દ્રષ્ટિનું છે, અને અંતર કેવી રીતે આપણું જીવન જાય અંતરમાં દરેકને પોતાને માટે, કે જે પોતાને બધાને પોતાને સુખ થઈ પડેલો આજે બહાર એનાથી એ સુખનું જ વાતાવરણ એનાથી રહ્યા કરે, એને કશું કરવું ના પડે. એટલે દ્રષ્ટિ તો આખા ધર્મમાં છે જ, અને કેવી રીતે વપરાય એટલે એમાં શુદ્ધ ઉપયોગ જ છે. આ તો
શુદ્ધ ઉપયોગ એટલે એ વપરાય કહેવાય છે. વાપર શબ્દ કેવી રીતે છે કે કોઈ પણ તત્વ છે, એના ગુણ છે, એ ગુણનું પરિવર્તનશીલતા જે છે એમાં ચેતન ને ચેતનની પરિવર્તનશીલતા એમાં એ દ્રષ્ટિથી દર્શન ઉપયોગ કરીને વ્યવહારમાં આપણે એના ઉપયોગમાં હોય છે, એવી રીતે વપરાય. સમજાયું ને? એટલે એને શુદ્ધ ઉપયોગ કયો. સમજાયું ને? પણ શુદ્ધ ઉપયોગમાં તો આજે શુક્લ ધ્યાન સમાવિત છે, એટલે એમાં બંને દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ બંને આવી ગયો. પરંતુ વ્યવહાર છે ત્યાં સુધી વ્યવહારનો નિકાલ છે, અને વ્યવહારમાંથી હજુ આપણે સમભાવ થઈ જાય બધી જ રીતે દ્વંદ્વવાળા વ્યવહારમાં. શું? એવી રીતે એમાંથી સમતાથી નીકળવું જ પડશે. સમતાથી એ આપણો અક્રમ માર્ગ છે આખો. એટલા માટે ફાઇલોનો સંભાવ નિકાલ કરવાનો કે જેથી સમતા રહ્યા કરે આપણને, એનું પરિણામ શું કહ્યું? અને ક્રમ માર્ગમાં સમભાવથી આખો વ્યવહારમાં રહેવું પડે છે. પરંતુ એ આખો વ્યવહારનો ક્રમ માર્ગ છે, એટલે છેવટે તો આ જ રસ્તા પર આવી પડે પાછું. એટલે છેવટે છેક છેલ્લી ઘડીએ આચાર્ય 10મા ગુણસ્થાન સુધી જાય વ્યવહાર શુદ્ધિના, અને પછી એમનો નિશ્ચય પાક્કો હોય કે કેવળ મોક્ષનો ખપી, ત્યારે 12મા ગુણસ્થાનવાળા હોય તે વખતે, અને હજુ કેવા જ્ઞાનમાં નથી પ્રવેશી ગયા, એમની દ્રષ્ટિ પડતા જ એ ઉંચકાઈ જાય છે. પરંતુ આ ચાતકને મેઘની જે પ્રીતિ છે એના જેવું છે આ બધું. શું ચાતકને મેઘની પ્રીતિ જેવો વાત છે? એટલે એને મેઘ આગળ ચાતક સ્વરૂપે રહેવું પડે 10મા ગુણસ્થાને. એ સહેલું નથી. એ કેટલા ત્યાંથી સાતત્યપણે આવેલા હોય. શું કહ્યું? સાતત્ય પણ અખંડપણે આવેલા હોય તો જ રહી શકે સાહેબ. એટલે કહ્યું કે આ બહુ જ આકરો માર્ગ છે, ક્રમિત ઘણો જ. એટલો પણ આ હોવું બનવું તો બહુ મુશ્કેલ છે કે સીધા 12મા વાળા અંતે કેવળ જ્ઞાનની કોટીના તે મળે. અને આપણને આજે મિથ્યાત્વમાંય નહોતા, કારણ કે 95% એટલો વર્ગ હશે, હું ધારું 95 કે વધારે હશે કે બધો જૈન છે અને બાકીનો જૈનેતર. શું લાગે છે? ઊંધું? અરે અક્રમ વિજ્ઞાન છે આ તો. ઉચકી લીધા કહેવાય ને. તો પછી આ તરુબેન જૈન હતા કે ઉચકી લીધા. આવું છે, ઉચકી લીધા. 12મે મિથ્યાત્વને ગૂંઠાણું કહ્યું છે, એ બધા સમજજો. મિથ્યાત્વ એટલે સંસાર ભાવ, એ સમ્યકત્વવાળો એટલે સમવાળો ભાગ નથી. એટલે સમ સ્વરૂપ છે એ આપણા સાચા. એટલે એમને દેહમાં રહીને પણ આટલા વિતરાગોને સાચા માન્યા, અને સાચા માની અને વિતરાગોને ફોલો કરે છે, તીર્થંકર ભગવંતોને. સમજાયું ને? વિતરાગ માર્ગ એટલે કે મિથ્યાત્વનું ગૂંઠાણું આવ્યું. એટલે જૈન દર્શનમાં 14 ગુણસ્થાન છે વ્યવહાર શુદ્ધિના, એમાં પહેલું ગુણસ્થાન છે. અને દાદાએ તો ત્યાં સુધી કહ્યું કે એ મિથ્યાત્વથી આગળ કોઈ આજે ઉપર જઈ જ ના શકે. ગમે તે ત્યાગ કરો, દીક્ષા લો. અરે 18 વર્ષે 14 વર્ષે લીધી હોય અને અત્યારે 90 વર્ષના થયા તોય મુશ્કેલ છે. ને આચાર્ય છે ને ગચ્છાધિપતિ છે, બધું જ છે. પણ આ વાત છે, પણ આ વાત સમજવા માટેની વાત છે. શું કહ્યું? એ ખાસ કહેવાનું, નહીં તો બધા ગરબડ ગોટાળા થાય. એટલે એનું કોઈ રીતે સર્ક્યુલેશન ના થાય. આ તો આપણું પદ સમજવા માટે વાત કરીએ છીએ. મિથ્યાત્વને ગૂંઠાણી કેવી રીતે સમજવું ધીરુભાઈ? બરોબર સાહેબ, આપ સમજ્યા? હા જરૂર. ગુણધાણું એટલે વ્યવહાર શુદ્ધિમાં પ્રવેશ કર્યો એને જરૂર પહેલો જ. ત્યાં વ્યવહાર શુદ્ધિમાં છે, પણ એ પછી એમાંથી પહેલું બીજું ત્રીજું એવું થયા કરે. એટલું બધા ના થાય. સમજાય છે? પણ હોય પાછા છઠ્ઠેથી વ્યવહારથી જાય આગળ, વ્યવહારથી જઈ શકે. પણ એવા કેવી રીતે વ્યવહારમાં એવી રીતે હોય કે આ કાળમાં ચોથા આરાનો વ્યવહારવાળા ગુંઠાણાની શુદ્ધિ થાય. નહીં સમજાયું? 5મા આરામાં ચોથા આરાની વ્યવહારની શુદ્ધિ થાય કે છઠ્ઠે ત્યાગ કર્યો, ઘરના સંબંધોથી મુક્ત થયા, અને પછી 6 થી 7, 8, 9 જવું, 10મે જવું. એટલે કહું આ મુશ્કેલ છે આ કાળમાં. મહાવિદ્ય તીર્થમાં ખરું બધું, આ બધે જ 5 મહાવિદ્યમાં. એટલે આપણને
સીધા જ આ જૈનેતર આટલા બધા આપણે બધા એમાં આપણને ઓગ સંજ્ઞામાંથી સીધા મૂકી દીધા 12મામાં અને એમાંથી આપણે આખા ચોથામાં સીધા જ આપણે પામી ગયા. એટલે વ્યવહારથી અને નિશ્ચયથી બંને ચોથું પામ્યા બધા જ. આપણે વ્યવહારમાં છીએ બધા જ. અને આપતા પુત્રોને આ દેહ છે એટલે હજુ દેશવીરથી તો બધું રહે જ, પરંતુ વ્યવહારથી છ ગુણથાણે કહી શકાય વ્યવહારથી. અને એમાં એ પ્રગતિ એટલે વ્યવહારથી વ્યવહાર શુદ્ધિનું પણ 7મું ગુણસ્થાન પ્રાપ્ત થવું એ બહુ મોટી વાત છે, ઘણી મોટી વાત છે. નિશ્ચયના સ્વાદ સાથે, નિશ્ચયના ચોથાના સ્વાદ સાથે. અને આ કાળમાં મહાવીર ભગવાન પછી જો વ્યવહાર સાથે કે વ્યવહારમાં રહીને થયા હોત તો એક શ્રીમદ રાજચંદ્રજી. એટલા માટે 7મું ગુણસ્થાન બહુ જ એ સ્પર્શ કરવું બચ્ચાના ખેલ નથી. વ્યવહાર શું કે નિશ્ચય શું? અને જે વ્યવહાર શુદ્ધિમાં ચોથેથી દઈ અને 7મુંનો અનુભવ કરી શકતા હોય એવા હોય કરી શકે. પણ આ બધી ગણતરી આ વાત એટલા માટે હું કરું છું કે આજ્ઞાધર્મમાં બધું જ આવી જાય છે. આ વિશેષ અને આવું તે સમજવાની કોઈ જરૂર નથી. નહીં તો ધીરુભાઈ આપણે ગણતરીમાં પડી જઈશું. આપણે ગણવાવાળા નથી રહ્યા. દાદાજી હા જય સચ્ચિદાનંદ. બોલો. હું એ જ પૂછવા જતો હતો, આજ્ઞા ધર્મ આ ગોઠાડાને બધાને કુદાવીને આપણને મૂકવાના છે? આજ્ઞા ધર્મ બધા જ આખાના નિશ્ચયમાં મૂક્યા. હા એટલે વ્યવહારમાં ઓગમાંથી ચોથે આવી ગયા સીધા જ. એટલે અવિરત આવી ગયા. વ્યવહાર અવિરત રહ્યો તમારો, પણ સમ્યક દ્રષ્ટિ થાય એમ કે છે. એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ કયા એ ચોથાનું નિશ્ચય ગુણસ્થાનનું છે. અવિરત એટલે રાજા મહારાજા હોય બધા એ અવિરત કહેવાય. અને પછી દેશવિરત એટલે કે અંશે આપણે અમુક અહિંસાના માર્ગ પર ચાલતા, જેમાં હિંસાનો વધારે સ્કોપ હોય, કરવાનો નહીં, પરંતુ આપણા વર્તનાના પ્રમાણોથી. શું કહ્યું? એવી રીતે એમાં બધું જ આવ્યું. પછી જળ આહાર આ બધું ધીમે ધીમે આવ્યું. એમાં ખ્યાલ આવ્યો. આ ભોજન આ પ્રકાશમાં જ કરવું જોઈએ તે બધું એવી રીતે આવ્યું. પણ એમાં પછી પડવા જઈએ તો આપણે બધા શું છે કે આટલું સરસ મળ્યું છે સહેલું, તો એમાં પેલામાં પડી જવાય. એટલે એ બહુ વાતો નહીં કરવી એમને. એટલે મારે દાદાએ કહ્યું કે અમે કોઈને હલાયા નથી. કવિરાજ એમને પાન ખાવા જોઈએ તે છે જોબમાંથી આવતા હતા ને સાંજે આવતા હતા દાદરમાં, ત્યારે હોય એટલે કાઢી નાખતા હતા. તે પછી એમ કરતાં કરતાં થોડો વખત જોયું દાદાએ, એ દાદાને તો તરત જ ખબર પડી જાય. હા એટલે એ કહ્યું કવિરાજ પાન બાન નથી મોઢામાં? તો કે દાદા સત્સંગમાં આવું તો ના રખાય કે ના કરી નાખું કે કશો વાંધો નહીં, અહીંયા વાંધો નથી. આ તો આપણો અક્રમ માર્ગ છે, અહીંયા કશું છોડવાનું નથી, પણ છે તે એની મેં તો છૂટી જાય એ જોવાનું છે આપણું. એટલે આપણે આજ્ઞાધર્મથી એવી રીતે આ વ્યવહારમાં જીવવાનું છે. હવે ત્યાર પછી ખુશ થઈ ગયા તો કે એટલે બહુ અમને આનંદ આવ્યો. અને એવા પદોય રચાઈ ગયા છે બધા. શું એટલે વ્યસનને શું કહેવાય? અસન એટલે કે માણસની શરીરે કરીને જરૂરિયાત છે પાણી, એક શરીર ટકાવવા માટેનું અનાજ, અને બધું એને બીજું કશું જ છે નહીં. એને અને કંઈક છાપરું જોઈએ, ઢાંકવાનું જોઈએ, અને શરીર ઢાંકવાનું જોઈએ. આ બેઝિક નીડ છે એની. અને એ બેઝિક નીડમાં આજના કાળના હિસાબે ને આજના કાળના કર્મનું આ જે બધી વ્યવસ્થા ને વાતાવરણ છે એમાં અસન આજના કાળનું હોય. અસન એટલે કે સામાન્ય બેઝિક નીડ્સ, પ્રાથમિક જરૂરિયાતો બધી જ માણસની. પછી કોઈ પણ સ્થિતિવાળો હોય એના કરતાં વિશેષ થયું હોય શરીર માટેનું, એ બધું વિઅસન કહેવાય. વ્યસન બધું જ. એટલે હવે એની કઈ વ્યાખ્યા કરવા જવાની બધું કર્યું. દાદા કહે છે, અને કૃપાળુદેવ કહ્યું રોમે 3 રોગો, રોમ એક રોમમાં 3 રોગ છે રોગ. અને એવા 3 કરોડ ઉપરના રોમ છે શરીરના. રોમ એટલે ડૉક્ટરો કહે છે તે શરીર ઉપર પોર્સ છે. પોર્સ માટલાને પોર હોય કે ના હોય?
જો નક્કર માટલું હોય તો પાણી જમે ખરું? પણ રાજસ્થાનમાં માટલા બને છે જરા વધારે કરી દે છે નહીં, પણ ઠંડુ થાય છે એમાં. એ માટી એવી છે એટલે પોર એવું આ શરીર છે, એને જમવું જોઈએ અને અંદર પેસે એવું હોવું જોઈએ, બેવું હોવું જોઈએ. નહીં તો એ સંસાર ચાલ્યો એટલે તો કાયમનો સંસાર કયો. પણ ત્યાં મુક્તિ પામ્યા પછી એને નીકળવાનો એક જ પ્રોસેસ રહ્યો. પણ હવે અંદર ભરાય નહીં, અને ભરાય તો પણ એને આપણે કાઢવા જવું ના પડે, એની મેં નીકળી જાય એટલું જ એ આજ્ઞાધર્મ કરે. એ આજ્ઞાધર્મ કરે, કારણ કે એ પોતાના સ્વભાવથી તો સક્રિય છે જ, એટલે આપણે ક્રિયા ના કરવી પડે. પરેશાન જેવું હે આજ્ઞા તો અક્રમ વિજ્ઞાન છે સાહેબ, બહુ મજાનું છે. એટલે ધીરુભાઈ આગળ લઈએ, તમારું વ્યવહાર ઉપર આવ્યું છે. દરઅસલ ભગવાનની ભાષાનો વ્યવહાર કોને કહેવાય? દરઅસલ ભગવાનની વિતરાગ ભગવંતોની માહિર ભગવાનની ભાષાનો વ્યવહાર આ કાળમાં આપણા બધા માટે એટલે કે તમે મહાત્માઓ માટે પૂછો છો કે બધાને માટે? મહાત્માઓ માટે એ આપણો વ્યવહાર આજ્ઞાપૂર્વકનો હોવો ઘટે. આજ્ઞા પાલન પૂરતો પાલન. આજ્ઞા પાલન એ ક્રિયાથી ના હોય કોઈ દિવસે. આજ્ઞા પાલન એ આજ્ઞા સમજી અને અંદરથી આપણે સ્વીકાર કરવો જોઈએ, અને આપણી સ્વીકારેલી રહે એમાં ક્ષતિ ના આવે, એ આજ્ઞાધર્મનું પાલન છે. આજે મહાવીર ભગવાનની પણ આજ્ઞા છે, પણ જૈનોમાં બધાની ઈચ્છા તો છે જ, કોઈને ઈચ્છા ના હોય કોઈ આજ્ઞાનું પાલનનું ઉંમર ના હોય, પરંતુ શરીર રહેવા નથી દેતું. આજે આ વાત છે. એટલે અહીંયા આગળ આ વ્યવહારની સમજ બહુ સમજવા જેવી છે. વ્યવહાર તો બધી જ પ્રકારનો હોય, ક્રમ ને અક્રમ બંને જગ્યાએ વ્યવહાર હોય, પણ એ વ્યવહારમાં તો ફરક છે થોડો. સમજાયું ને? વ્યવહારમાં ફરક છે. ક્રમ માર્ગમાં કાર્યની શુદ્ધિ કરતા કરતા શું કહ્યું? મૂળ કારણ પ્રાપ્ત થઈ જાય, અને જેમાંથી મુક્તિનું કાર્ય નીપજે, એટલે પરિણામ નીપજે. સમજાયું? એ વ્યવહાર આખો ક્રમ માર્ગ છે આખો. અને અક્રમ માર્ગમાં નિશ્ચય પહેલો છે, પછી એની પાછળ વ્યવહાર આવે છે. એટલે વ્યવહાર આપણે શુદ્ધ કરવો પડે છે, અને ક્રમ માર્ગમાં વ્યવહારનું શુદ્ધિ કરતા કરતા આગળ જવું પડે છે. આટલો જ ફેર છે આ કાર્ય કારણના ભાગમાં. સમજાયું ને? એટલે વ્યવહાર તો બહુ મોટી વસ્તુ છે, પણ હકીકતમાં ભગવાનની ભાષામાં વ્યવહાર ક્યારે થાય કે પોતાનું અસલ હું સ્વરૂપનામાં એને અચલપણે, એનો જો ક્રમ માર્ગ હોય તો એનો હેતુનું અચલપણું હોય, અને બાકીનો રહ્યો વ્યવહાર, શરીરને એનો વ્યવહાર જેવો હોય તે સંસારી હોય કે ત્યાગનો હોય, એ વ્યવહારમાં એ વ્યવહાર ખાલી ઉપચાર પૂરતો હોય. શું કહ્યું? ઉપચાર પૂરતો. એ મનથી પણ એવો હોય, વાણીથી અને વર્તનથી પણ એવો હોય, પરંતુ એ બહુ આગળ જતા બધા આવવાનો છે પ્રકાર. એટલે સાધુથી ચાલુ થઈને આગળ આવે છે. એટલે આપણે નવકાર મંત્ર આવ્યો, સાધુ ઉપર ઉપાધ્યાય ને પછી આચાર્ય. ખ્યાલ આવ્યો ને? એ ત્રણનો આખો માર્ગ છે આખો. અને ભગવાનની ભાષામાં વ્યવહારનો અર્થ એ છે કે આપણે જે છીએ તેનું સભાનપણું અને તેનું જ્ઞાનપણું. જ્ઞાનપણે સભાનપણું હોઈ શકે જ નહીં. એ જ્ઞાનપણું આપણને પ્રાપ્ત થયું હોય એ કૃપા સિવાય એ માર્ગ જ નથી. એ ક્રમ હોય કે અક્રમ, બંને જગ્યાએ એક જ કામ કરે છે. પરંતુ ક્રમમાં છેલ્લે કામ કરે છે 10થી ઉપર જવામાં, અને અક્રમમાં પહેલાં 12 ઉપર બેસે. એટલે દાદા ભગવાન 12માં છે ને એમની જોડે જ આપણને બેસાડ્યા. એનું પહેલું ચરણ આપણને મુકાઈ ગયા. એમને બેસાડવા બહુ જાય, મારી જોડે તું બેસી જા, પણ આપણે તો ક્યાંથી એટલું તો એવી આપણામાં બધાની પુણ્યની એવી તાકાતો ના હોય, સીધું થાય નહીં. ખ્યાલ આવે ને? એટલે પહેલાં ચરણ, અને બીજું ચરણ દાદાનું, અને ત્રીજું ચરણ મહાવીર ભગવાનનું. શું કહ્યું? અને ચોથું ચરણ સિદ્ધ ભગવંતનું. 14મું ગુણસ્થાન કહે છે. એને ગુણસ્થાન કહ્યું છે કારણ કે શરીર છે ત્યાં સુધી કહેવું જ પડે. સમજાયું ને? સમજ. પણ એ ગણિત કોઈને પકડાય નહીં, કોઈ સમજી ના શકે. કેવું જ્ઞાનનું ના સમજાય, બીજી ક્યાં વાત કરવાની?
એટલે દાદા ભગવાનનું પદ કવિરાજે ગાયું છે તેમ જીતેન્દ્રિય જીન, જીત મોહજીન અને ક્ષીણ મોહજીન, એ 3 દશાઓ અક્રમ માર્ગમાં આપણને મહાત્માઓને હોય છે. જીતેન્દ્રિય પછી જીત મોહમાં આવી જઈએ છીએ પુરુષાર્થમાં. એમાં જેટલો મોહ ક્ષીણ થાય આપણો, શું કહ્યું, મોહ ક્ષીણ થાય એટલું આપણું અક્રમ વિજ્ઞાન આપણને પચે. એટલે કે હું કોઈ પણ ક્રિયાનો કરતા નથી, પરંતુ હું પોતે મારા જ્ઞાન સ્વભાવ ને દર્શન સ્વભાવનો કરતા છું. કોઈ પણ તત્વ ક્રિયા વગર હોઈ શકે નહીં. ક્રિયા એટલે શું કે પરિણમનશીલતા. પરિણમનશીલતા ને ક્રિયા કઈ સમજાયું ને? એક પૂદગલ તત્વ જેવું છે કે એને કરવાની ભાષા મુકાય છે એમનામાં, કારણ કે પૂદગલ એવી રીતે સ્વભાવ મૂળ સ્વભાવ કરીને સક્રિય છે. અને શુદ્ધાત્મા પરિણમનશીલતા એ કરીને ચેતન અને ચેતન ભાવે ચેતનના જ્ઞાન પ્રકાશના દર્શન પ્રકાશથી પરિણમનશીલ છે, પૂદગલની સાથે છે. એટલા માટે ત્યાં આગળ એની પરિણમનશીલતા એટલે એ પ્રમાણે એની સક્રિયતા કઈ છે. એટલે આ બે સક્રિયતામાં ભેદ સમજવો જોઈશે. આ 2 જ તત્વો સક્રિય છે, બાકીના 4 એમાં સક્રિયતા કશું નથી. એમનું એમ હોવા પડ્યા તત્વો જ છે, બસ બીજું કશું જ નથી. એટલે કેટેલિસ્ટ જેવા કામ કર્યા કરે છે. એટલે કે કોઈક એમાં પ્રયોગ થતો હોય, પ્રયોગી હોય, પણ એમાં ભાગ ના લે, પણ એમ 4 હોય તો બધું બને અંદર પ્રયોગની પ્રક્રિયા, નહીં તો કશું ના બને. આકાશ, ગતિ, સ્થિતિ અને કાળ બધા વિતરાગ છે. આમ તો 6 વિતરાગ છે, પણ આ 2 તત્વની આ રમતમાં આ છે બધું. ખ્યાલ આવે? એટલે આપણે વ્યવહારના નિશ્ચય, એને ભગવાનનો મૂળ વ્યવહાર કોને કહ્યો કે નિશ્ચય સાથેના વ્યવહારને વ્યવહાર કહ્યો. નિશ્ચય જેનો સાબુત ને સચવાતો રહ્યા કરે છે એનો વ્યવહાર પછી એ વ્યવહારમાં ક્રમમાં કહેવાય, અને અક્રમમાં તો આ રીતે આજ્ઞાધર્મ સચવે એ રીતનો. ખ્યાલ આવ્યો? વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય રહેલો છે. એ તો બધું આવ્યું છે ને આ વખત અક્રમ વિજ્ઞાનમાં વ્યવહાર નિશ્ચય વિશે આપણા યોગેશ આનંદજીએ બહુ સુંદર આજે બહુ મહેનત કરીને કાઢ્યું છે. સુધીરભાઈ સાથે બેસીને એ તમે વાંચી લેજો. વાંચશો બધા? આ એપ્રિલનો અંક આવ્યો છે તેની વાત કરું છું. દરેક વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરતું એ પણ આ બંને એમાં બહુ સુંદર દાદાનો એક્ઝેક્ટ સત્સંગ છે ને બહુ, અને એટલી બધી બારીકાઈ છે એમાં. ખાસ સમજજો, ખાસ સમજજો. અક્રમ વિજ્ઞાન એપ્રિલ એમાંથી જ છે. તમે તો લઈને જ આવ્યા છો. લો આપશ્રીના અનુભવ જ્ઞાન વાણીનો પરમ સત્સંગમાંથી પૂછે છે. દાદા કહે છે અમારી ચેતન ધારા ચેતન ક્રિયાપણે અને પૂદગલ ધારા પૂદગલ ક્રિયાપણે સતત બંને ધારાઓ પોતપોતાની રીતે સાથે સાથે રહ્યા કરે છે અને પોતે પોતાના સ્વભાવમાં રહ્યા કરે છે. અહીં આગળ વચ્ચેનો દેહ છે હજુ, એમાં પણ આવી દશા છે, અને દેહ આખો એટલો અદ્ભુત સહજ સ્વરૂપ હોય છે આ દશાએ કરીને, એટલે એને સહજ આત્મ સ્વરૂપ મૂર્તિ કહી. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એનો અદ્ભુત પરમાર્થ આ છે. જે શ્રીમદ રાજચંદ્રજીએ બધાને જે અમુક સાધનો 5 આપ્યા હતા લઘુરાજ સ્વામી મારફતે, એમાંનું એક આ સાધન હતું, સત સાધન હતું. સત સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એની ભજના. દાદા ભગવાન શરૂમાં જે બધા આવતા હતા એમને કહ્યું કે અમે બધું સમજણ પાડી, લાઈન દોરી, આ તે આપણે વિતરાગ અને વિતરાગોનું શું આપણું ચણતર કરવાનું છે આ વ્યવહાર ઉપર. શું કહ્યું? અરૂપી ચણતર, બરોબર છે, અમૂર્ત ચણતર. આ મૂર્ત વ્યવહાર ઉપર કેવી રીતે કરવાનું છે એ બધું આપ્યું, લાઈન દોરી બધું આપ્યું, ને બધા કોઈ આમ કરો તેમ કરો વ્યવહારમાં આટલું સાધનો માર્ગ બતાવ્યો એમને. પણ સત સ્વરૂપે પોતે સત હાજર હતા એમની હાજરીમાં. તે જોયું કે આ કર્યા, પણ આ કરવાના સ્વભાવવાળા બધા ટેવવાળા ખરા કે નહીં. તે આયા, તે થોડુંક તો કર્યું, 2-4 ફૂટ ખોદ્યું ને આ થયું, પણ પાવડા તગેરા ગમેલા ત્રિકમ બધું મૂકીને ભાગી ગયા. આ તો ના પૂછાય. તો આનું ક્યારે આ કરીએ ને ક્યારે અમારો મેલ ચણાશે. દાદાએ શરૂઆતમાં આ માર્ગ કાઢ્યો, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. 2 વર્ષ સુધી બોલાયા છે દાદાએ, માનશો? શરૂઆતની બેચોઝમાં બધામાં. હા, ખાસ સમજો. આપતા પુત્રો આવ્યા પહેલાંની વાત કરું છું, આપના પણ પહેલાં. આ 75માં આવે ને, 77માં
ભાવેશભાઈ 13મું વર્ષ પૂરું થઈ, ના તે 12 પૂરું થઈને 13માં હતા. ત્યારે ખેતસીભાઈ તો આવી ગયેલા હતા, એટલે પ્રભાત ફેરીઓ બધું ચાલુ થઈ ગયું હતું. પ્રભાત ફેરીઓ બહુ સારી રીતે કરતા હતા. મુંબઈથી પહેલું ચાલુ કર્યું, પછી અહીંયા થયું બધું, પછી આ પેટલાદમાં સાહેબે ચાલુ કર્યું. પેટલાદ નહીં, બહુ તે વખતે ઉલ્લાસને જબરો હતો કે એવા ફરી વળતા હતા. આપણા નવા આપતા પુત્રોને કહું છું, હા બહુ ફરી વળતા પેટલાદમાં કહે ઘરે ઘરે પહોંચાડવું કહે છે. દાદાજી આમાં શું છે કોણ? આપણે એટલે કહેવાનો શું મતલબ છે ધીરુભાઈ આમાં, કે વ્યવહાર નિશ્ચય સમજવાનો છે આમાં, કે એટલે કે વ્યવહારની ધારા અને નિશ્ચયની ધારા બે સાથે સાથે છે. તે સાથે સાથે રહે એ સહજ, આપણું સહજ દશા જેમ જેમ સરળતા અને સહજતાનું આખું અંદર બંધારણ થતું જતું જાય, એ કારણ ભાગમાં આખું બને છે. નહીં સમજાયું? બરોબર છે, પણ પોતે પોતાના મરીએ છે એમ પાછું છે. શું કહ્યું? પોતે પોતાના મરીએ છે, આ બે ધારા તો ચાલી જ રહી છે. એટલે પોતે પોતાના સ્વભાવમાં કહેવાય. હા, સહજ એ પૂતગલનો સ્વભાવ છે આખો, એમાં વિભાવ નીકળી ગયો બધો. બરોબર છે. એટલે દિવ્ય શરીર થયું કે નહીં? સમયસારજીમાં કુંદકુંજાચાર્ય કહ્યું છે જ્ઞાની પુરુષનું પ્રત્યેક કર્મ દિવ્ય છે, અને બધા શાસ્ત્રો બધા ધર્મોમાં આ તો વાત છે દિવ્ય. પરંતુ આપણે આપણી ભાષામાં સમજીએ છીએ તેની તકલીફ થઈ જાય છે. આ બધી આપણે આંખોથી ને ઇન્દ્રિયોથી અટેવાયેલા છીએ, એટલે એ ભાષામાં લઈ જઈએ છીએ આપણે. એવું ન હોય. અને દાદા ભગવાને તો આ બાબતનો ખાસ કહેલું કે મહાત્માઓની બાબતોમાં આપણે એકબીજાની સાથે હોઈએ, ગમે ત્યાં રહીએ, બધાએ જ તો એ બહારના કોઈની સાથે બહારના ભાગના એના જોવાઈને એનો અમારી જોડે વ્યવહારમાં ન રહેવાનું, અંદરનું જોવાની કોશિશ કરજો અને અંદરથી સમજજો એને. શું તો સમજાશે. એટલે બહારનું અંદરનું આજે ભાવ હાવ નોખું પડી ગયેલું છે અહીંયા આ ચોથા કળિયુગને લીધે, 5મા વારાને લીધે. ખ્યાલ આવે છે? બરોબર. આપણે પોતાને ખબર ના પડે, આ તો સાચી વાત, પોતાને ખબર ના પડે એવું છે. એટલે તો રિસર્ચ કરવાનું કહ્યું. આ ખ્યાલ આવ્યો તમને? એ રીતે છે. એટલે આ પતી ગયું તમારું. બરોબર. અને આ બુદ્ધિ પ્રકાશજીએ કાલે અમને એક ભાઈ મળ્યા, એમને એ કહે કે અલ્લાહ કહો, રામ કહો, ગોડ કહો, તું તો એક ही था, एक ही है और एक ही रहेगा. ના તો એક ભાઈ છે, એટલે એમને બહુ ગમ્યા, એટલે એમની જો બધી વાતો કરી. પણ એ તો હવે ખ્યાલ જ નથી કશો, એટલે બધા તો કરે જ છે બધા. અને આજના આ તકલીફવાળા જમાનામાં શું ભગવાન પ્લીઝ તુરંત પ્રગટ હો ऐसा લઈ, એટલે અહીંયા પરમ સત્તા કરીને કંઈક આવતું હશે, કંઈક એમાં આપ્યું છે ને. એમ બુદ્ધિ પ્રકાશી છે કે એનું પ્રકાશન છે એ પરમ સત્તા. શું કહે છે? હા, એટલે એને પોતે પોતામાં આપે ને, બધા આપે. એટલે એવું છે. આપણે કાલે વાત કરી ને, તમને बात करજો. भगवान तुझे शब्दों या भाषाओं से कोई फर्क नहीं पड़ता, तू तो सबकी सुनता है. किसी भी नाम या भाषा में प्रकट होने वास्ते पुकारे तो सही. ભગવાન પ્લીઝ તુરંત પ્રગટ હો. એટલે ભગવાન બોલાવો અભિયાન એને કર્યું છે. આ બધું કર્યું છે. એટલે એમનું આ છે. પછી જય સચ્ચિદાનંદ. હમણાં આપણા રણછોડભાઈ આવ્યા હતા અહીંયા આગળ, દાદાના જ્ઞાન બાકડા પર જ્ઞાન થતા જે હાજર હતા તે અમે જતા જોયા હશે તમારે. તો દાદાના સેવામાં હતા જ અમારા બાપુજીની દાદાની સાથે, અને દાદાની સેવા ખાસ કરતા. દાદાને એમના કુટુંબ સાથે, દાદાની 24 વર્ષની ઉંમર, અને અણખી ગામમાં એમને સારાઓના ઓરડા બનાવવાનું કામ રાખેલું. તે અંગે એમના પિતાજીને એમના કુટુંબ જોડે સંબંધ થયેલો, એ એમને જમાડતા હતા. દાદા અહીંથી વડોદરાથી તે કામ કરવા જાય ને, એ વખતે તો રસ્તા બધો નાનો પોર આગળ, તે એ સંબંધનો બહુ સંબંધ. અને એમને જોયું આ શંકરભાઈ એમના પિતાજી એવા સીધા સરળ બધા, એટલે ત્યારનો સંબંધ. પણ દાદાને એક વ્યવહાર, નાનામાં નાનો વ્યવહાર હોય છે ને, કોઈ જમાડ્યું, કોઈ ચા પીવાય, એમને એટલી બધી સતત હોય. બહુ સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. એટલે વિશેષતા નહીં દેખાય, તમે જોજો એમને આ લક્ષણ જોવા જેવું છે અમને. બીજું કશું નહીં, હું કંઈ જાણતો નથી કશું અંદર જ જીવ આજે.
એટલે આપણે ધીરુભાઈ, આ તમારું થઈ ગયું, આ એમનો બુદ્ધિ પ્રકાશી બરોબર છે. હા, તમે વાત કરજો. હવે આ ગુણવંત જૈન કોણ છે? હા, પારસમલનો દીકરો. અચ્છા, ચિંતન. એ શું પૂછે છે? According to science, energy of universe. According to science, energy of universe is conserved. એટલે કે કહે છે આજના ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આ યુનિવર્સ બ્રહ્માંડ છે એની શક્તિ એ એકની એક શક્તિનું રૂપાંતર થયા કરે છે, કાયમની રહ્યા કરે છે કે છે. પછી આગળ પૂછે છે, one atma goes to moksha and one come out of nigodh. Is there any relation between moksha and nigodh? તો ગુણવંત આ એટલા માટે સમજાવવાનું કે મોક્ષ ને નિગોધની ભાષા જે છે એ ભગવાનની આખી પરિભાષા છે. વ્યવહાર અને વ્યવહારમાં વ્યવહાર સારી રીતે સમજાય એના માટે છે. નિગોધ એટલે કે અવ્યવહાર, અને મોક્ષ એટલે કે વ્યવહારની શરૂઆત અને પછી તેનું પરિણામ છેલ્લું મુક્તિ. એટલે બધા વ્યવહારથી મુક્તિ કમ્પ્લીટ આ અર્થમાં છે. આ જરા ઝીણી વાત છે, અમે કઈ છે તે સમજવા કોશિશ કરજે. હા, ઇંગ્લિશમાં લખ્યું છે તે તો, એટલે મોક્ષને નિગોધની આવી રીતે સમજવાનું છે. એને શબ્દને અર્થમાં જશો તો ગૂંચવાઈ જશો. પ્લીઝ એક્સપ્લેન એનર્જી ફ્લો ઇન ડિટેલ. એનર્જી ફ્લો એવો છે કે યુનિવર્સની એનર્જી કાયમની કોન્સ્ટન્ટ રહ્યા કરે છે, પરંતુ એમાં બધું રૂપમાં એના પ્રકારોમાં ફેરફાર થયા કરે છે. એની એ જ એનર્જી આખી, અને એના કારણે યુનિવર્સ કાયમનું પરપેચ્યુઅલી પરમેનન્ટ આખું યુનિવર્સ સ્વરૂપે રહ્યા કરે છે. નહીં તો રહી શકે નહીં. પરંતુ એ એનર્જી ફ્લોનું તે એનો સોર્સ માગ્યો કે એનો શું ફ્લો આવે છે ક્યાંથી, વોટ ઇઝ દેટ ફ્લો? તો એ ફ્લો એવો છે કે એ ઇનફાઇનાઇટ, ઇનએક્ઝોસ્ટિબલ એવો જે મૂળ સોર્સ છે ફ્લોનો, તે બેઝિક સોલમાંથી છે, આત્મામાંથી. એટલે આત્મા સ્વયં અનંત એનર્જીનો સોર્સ છે, એનો સ્ત્રોત છે, સ્ત્રોત કે જ્યાંથી એનર્જી ફ્લો થાય છે. આત્મામાંથી કશું નીકળતું નથી, પરંતુ અનંત ગુણો છે, અને અનંત ગુણો એના ગુણોએ કરીને હોવાપણાની એની બધી શક્તિઓ છે, બધી એ અનંત શક્તિઓ છે આત્માની, કાયમની છે, પરપેચ્યુઅલ. અને એ આત્મા જોડે આપણે આ પૂતગલ જેને જડ કહીએ સાથે સંજોગમાં છે, અને સંજોગમાં હોવાને કારણે પૂતગલથી આત્માની હાજરીમાં આત્મા વિશેના બેભાનપણાની દશાથી આપણાથી એ એનર્જીનો ફ્લો ભરાઈ પડેલો આગળ, જેના કારણોથી એ આજના જીવનમાં એ ખાલી થતો જાય છે, અને બેભાનપણા લઈ લીધે આત્માની હાજરી છે, અને આત્માના સોર્સમાંથી જ આ મળે છે બધું. અને આત્માની છે હાજરી એટલે એનર્જીનો સોર્સ બધો આ જીવતા સ્વરૂપે કામ કરે, નહીં તો કરે જ નહીં. એમાં બેભાનપણાની પરિસ્થિતિને લીધે એ પૂતગલ આખો એનર્જીનો ફ્લો પોતામાં ચાર્જ થાય એવી રીતે પૂતગલ છે. એ બેભાનપણું ચાર્જ થાય એવી રીતે પૂતગલનું એ છે આખું હવાપણું. એટલે પૂતગલ સ્વભાવથી આવે છે, ઓરિજિનલ ક્વોલિટીથી, પરંતુ આ બેભાનપણાને લીધે એમાં એ આવી અને એના પર લાગી જાય છે વિભાવપણું. એટલે એ પૂતગલ પોતે જ એ એનર્જીથી ચાર્જ થઈ જાય છે. એટલે આખું વિભાવિક દશા એ બધી ચાર્જ એનર્જીની દશા છે. ચાર્જ એનર્જીની કઈ તો કે એના પ્રમુખ બે ગુણ છે મૂળ આત્માના,
અનંત ગુણોમાંથી કે જ્ઞાન પ્રકાશ જ્ઞાન એનર્જી અને દર્શન પ્રકાશની દર્શન એનર્જી. એનર્જી એટલા માટે કહી કે પ્રકાશ જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ એ સ્વયં પોતે સ્વભાવથી ક્રિયાકારી છે, એટલે કે એ પ્રકાશ સ્વરૂપે કામ કર્યા કરે છે. કોઈને પ્રકાશ આપે છે એવું નહીં, તો સ્વયં પ્રકાશ છે અને પ્રકાશ સ્વરૂપે બધાને પ્રકાશી શકે છે, એમ સમજ્યું. પરંતુ એ ઓરિજિનલ રીતે છે, પણ એ બેભાનપણામાં છે એટલે એમ નહીં હોતા. એ પહેલાંમાં પૂતગલમાં ચાર્જ થઈ જાય છે, એ વિભાવ છે. એટલે પૂતગલનો સ્વભાવ સાથે આવે છે પણ વિભાવ લાગી જાય છે. એટલે એક બાજુનું પૂતગલ આગળના કારણોથી બધું આવી રીતે ભરેલું એ ખાલી થાય છે, મન વચન કાયાની 3 બેટરીઓ. અને એક બાજુ આવું સ્વાભાવિક પૂતગલ અંદર ખેંચાયેલું ક્રોધ માન માયા લોભને લીધે કે રાગ દ્વેષ એના કારણે થાય છે. એ બેભાનપણું આવું કરાવે છે, એના લીધે ખેંચાય છે અને ખેંચાઈને આ શક્તિ એની આખી ચાર્જ થાય છે. એ ચાર્જ થાય છે શક્તિ અને પૂતગલમાં થાય છે, એટલે મૂળ ચેતનમાંથી કશું નીકળતું જ નથી. એટલે એ ત્યાં આગળ ચાર્જ થયેલી શક્તિ પાછી એને લાઈફ લેવી જ પડે અને એ બધી લાઈફમાં લેવાયેલી એમાંથી ખાલી થાય. એટલે બીજી 3 મન વચન કાયાની બેટરીઓ પાછી ભરાતી જાય અને ડિસ્ચાર્જ થાય. એટલે આવો એ સિદ્ધાંત છે ભાઈ. હા, આર વી ઓલ્સો form of energy as we emit vibes that come back? We are not form of that energy, but our state, our unconscious state, ત્યાં આગળ આપણે કોન્સ્ટન્ટલી મૂળ એનર્જીમાંથી આપણે ચાર્જ થાય છે. એટલે ચાર્જ એનર્જીથી આ વાઇબ્સને બધા છે તે આપણી અંદર આવે છે. રાગથી આવે, દ્વેષથી આવે, બધા જાત જાતના કશાયો કહેવાય એને. સમજી ગયો? ચલ જા. આપણે SM પટેલે શ્રેણી 27માંથી 3 સૂત્રો પૂછ્યા છે, લઈએ કે? નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. શ્રેણી નંબર 27માંથી 132મું સૂત્ર લીધું છે. જેમ જેમ દાદા ભગવાન કારણ સ્વરૂપે સમજાતા જાય, બોલો, કારણ સ્વરૂપે સમજાતા જાય તેમ તેમ મહાત્માઓનું સંવેદન સ્વરૂપ સ્વસંવેદન સ્વરૂપે સ્પષ્ટ થતું જશે. એટલે સ્વનું પોતાનું અનંત સુખધામપણું અને પરનું જે ગુરુ લઘુ સ્વભાવમાં છે તેનું વેદન સ્વરૂપ એ સહજ થતું જાય. એ આખું વેદન સ્વરૂપ રહે. ત્યાં આગળ એ સંવેદન થાય. એ દશા છે, મોક્ષ માર્ગની દશા છે, વિતરાગ દશા છે, આ ઉદાસીનતાની દશા છે. સ્વસંવેદન બહુ ઊંચી દશા છે. એટલે અનુભવ છે એ કહેવાનો મતલબ. હવે આમાં શું સમજવું છે તમારે? SM સંવેદન સ્વરૂપે થતું જાય મહાત્માઓ માટે જે લખ્યું છે. હા, એટલે કે સંવેદન પહેલું થાય અંદર. સંવેદન એટલે નિષ્પક્ષપાતિતા. વેદન તો બંને પ્રકારનું હોય, ઊંચું નીચું બધી પ્રકારનું, સુખવાળું દુઃખવાળું બધું હોય કે નહીં? એ ભોગવટો બધો છે. એ ભોગવટામાં કોઈ જગ્યાએ કોઈ એના પક્ષમાં ના હોય, બેમાંથી એ કંઈ ના. ખ્યાલ આવ્યો? એટલે એ પોતે ના, આપણે પોતે ના વેદીએ. શું કહ્યું? પોતે ના વેદ. તો આપણે સ્વસંવેદન થાય. એટલે સ્વ આપણે એવી રીતે રહી શકીએ એમ. એટલે આ સંવેદન એ શરૂઆત છે, એન્ટ્રી છે. અને ઉદાસીનતા જેમ જેમ એનો વિકાસ થતો જતો જાય તેમ સ્પષ્ટપણે સ્વસંવેદન, અને એ પછી આગળ જઈને સ્પષ્ટપણે આપણને ખુલ્લું થાય અનુભવ દશા. સમજાયું? એટલે એમાં આપણું અનંત સુખ છે. એ સુખનું આપણું વેદન સતત બહુ સુંદર રહ્યા કરે. ખ્યાલ આવ્યો? બોલો ને. એટલે આગળ જઈએ. એટલે દાદા ભગવાનનું કારણ સ્વરૂપ સમજતા જઈએ. એટલે દાદા ભગવાન મન વચન કાયાથી જે હતા તે કેવળ આખા
વિતરાગ દશાએ હતા. શું કહ્યું? કારણ એટલે એ વિતરાગ દશામાં એમની વ્યવહાર દશા મન વચન કાયા કરીને એવી હતી કે એ કેવળ જ્ઞાન નજીકના મન સાથેના સીધા સંબંધમાં હતા. સમજાય છે? મન જોડે ડિરેક્ટ જોડે છે. જેવી રીતે આપણે આ કનુભાઈ છે તે ત્યાં બેઠા હોય ને અહીંયા બેઠા બરોબર જોઉં ઓ કનુભાઈ, એટલે પછી એ કનુભાઈ તરીકે હું અંદર સમજવા એવી રીતનું છે આપણું. આપણે પોતાના આવી રીતે દૂર તરીકે સમજતા જઈશું અને આપણી જ જોડે આપણો વ્યવહાર આવી રીતે થતો જતો જશે, એમાં મજા આવશે, આનંદ આવશે. પણ આપણા વ્યવહાર ફાસ્ટ ને એટલો બધો છે, એમાં ચેતવું જોઈએ. એટલા માટે દાદાએ કહ્યું કે અડસો મળસો બધું પ્રકૃતિની ભિન્નતા રહેવાની જ છે, પરંતુ ત્યાં આગળ કોઈ જગાએ આપણે બેસી ના જઈએ. જોજો તમે શું કહ્યું? બહુ જરૂર રાખજો તમે. એનાથી આપણે કોઈને તડછોડ્યા નથી, પણ બેસી ના જઈએ. કારણ કે બેસવા જેવું હોય ને આપણને બેસાડી રાખે એવું હોય ને તો ચેતી જવું જોઈએ. તો ગમે તે બહાનું કરી આમ થઈને નિમિત્તથી આગળ રહી શકો છો તમે, પણ નિમિત્તને દોષ લેવાનો અધિકાર નથી તમારો. આગળ રહી શકવાનો તમારો હક છે, એમ કે છે દાદા. તમે સમજાયું? બધાને સમજાયું? આગળ જઈએ. કારણ ત્યાગ વર્તે છે, વર્તાવડાવે છે અને વર્તના માટે અનુમોદે છે. એનો અર્થ એ થાય છે. સમજાયું? એ પોતે કારણ સૂક્ષ્મ ત્યાગમાં વર્તે છે. આ બધી રીતે છે જ. અને એમના કારણ ત્યાગમાં એ છેલ્લું વિતરાગો સિમંદર સ્વામી ભગવાનનું સીધું કનેક્શન અને એમની ભજના રહ્યા કરે. એમને ખ્યાલ આવ્યો કે નહીં? સતત. અને કારણ સ્થૂળ ત્યાગમાં વર્તે છે. આપણે બધા મહાત્માઓ બધા એ રીતે જ એમ જ આ ઉદાસીન દશાને આગળ થવાનું મહાત્માઓ માટે. પરંતુ એમાં સૂક્ષ્મતાએ કરીને સ્થૂળ સ્વરૂપેનું સૂક્ષ્મનું સૂક્ષ્મ સ્વરૂપ અને સૂક્ષ્મનું કારણ સ્વરૂપ એ પણ આપણી સમજમાં આપણા મન વચન કાયાના સંદર્ભમાં આવવું જોઈશે. પછી કારણમાં પ્રવેશ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? કારણનો પ્રવેશ એવો છે કે એ મૂળ કારણ આપણે કારણ સ્વરૂપે એમાં ભરી જઈએ છીએ. સમજાયું કે નહીં? એ સ્થૂળ રૂપે આપણે તીર્થંકર ભગવાનની આપણે ભક્તિ કરીએ અને આ જન્મ કલ્યાણક ઉજવે ને એવું તેવું ભક્તિમાં બધું એક રસ્તે જઈએ છીએ ને આપણે બધા, એ ત્યાં આગળ છે. આપણે આખો ઉપયોગ એ ચિત્તની વૃત્તિઓ બધી એવી થઈ જાય સ્થૂળ. પછી અંદર ચાલે એ સૂક્ષ્મમાં જાય. ખ્યાલ આવ્યો ને? પણ એ સૂક્ષ્મમાં તો બધું હજુ વાણી અને અંતર વ્યાચા અને એની જોડે બહુ સંબંધ છે. એટલે સીધું મન પર આવવા માટેની વાત છે. એ કારણનો ભાગ આખો મન પર સીધો આવે છે, પણ એ મન ઉપર પહોંચાતું નથી એકદમ. એટલે સૂક્ષ્મનો ભાગ વચ્ચેનો રહ્યો. પણ એ સ્થૂળ પ્રકારે, સૂક્ષ્મ પ્રકારે અને કારણ પ્રકારે. પુષ્પાબેન સમજ્યા કે નહીં? થોડું ઘણું ફરતી વાત કરજો તો સમજાઈશું. કોણ પૂછે? ધીરુભાઈ બોલું છું. બોલો, મોટેથી બોલો. કારણ સ્થૂળ, કારણ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ ભાંગા છે ને, તો એમાં છઠ્ઠું જે આજ્ઞાધર્મ જે છે, છઠ્ઠી કેસેટ જે છે બહાર પડી છે આજ્ઞાધર્મની, એમાં કારણ સ્થૂળ સુધી સમજાવ્યું છે, પણ કારણ સૂક્ષ્મ અને કારણ નથી લીધું. એ તો દાદાનું સીધું પદ છે. દાદાનું સીધું પદ એ એમના 4 ડિગ્રી 4 અંશના છે ને, એમાં એ ભાગમાં એમનું કામ કરે. એટલે બહુ ઝીણું છે, નહીં સમજાય આપણને. બરોબર સાહેબ. પણ આપણો લક્ષ્યમાં રાખીએ, આપણું આ દાદા ભગવાન લક્ષ્ય રાખીએ. આપણે લક્ષ્ય છેલ્લું રાખવું પડે. આપણું લક્ષ્ય હોય તો આપણે લક્ષિત થઈએ ને બરોબર. એનાથી એ સમજણમાં પછી વિકાસ થાય. સમજ્યું? એટલે અત્યારે તો અનુભવ દશા એ સૂક્ષ્મના ભાગમાં છે બધી. કારણ ભાગ તો બહુ પુરુષાર્થ છે, બહુ મોટું પરાક્રમ છે. એ સીધું મનના ઉપર આવી જાય છે આખું. ખ્યાલ આવ્યો? સીધું જ. આ જેવી રીતે માહિર ભગવાન વર્ધમાન તરીકે વર્ધમાનના શરીરમાં વર્ધમાનના મન સાથે શુદ્ધાત્મા ભગવાન સીધા સંબંધમાં હતા. તે એ આપણે એમના તપ કલ્યાણ શરૂ જ ત્યાંથી થાય છે આખું. અને છેક 12.5 વર્ષ ચાલે છે તો. અને પાછું ચરમ શરીર. એટલે આપણે ગભરાઈ જઈએ કે એ શું. એટલે દાદાએ ભવ સાચવવાનું કહેલું ને આપણને, આ ભવની કિંમત. તો કે એમને 12.5 વર્ષ તો આપણે ધોમાં તો મને તો હજુ આ 40 થયા
તો બહુ હવે હોય 75 દિવસ હોય એટલે 35 વર્ષમાં રાખવું પડશે. અમુક થયા કરે પાછું ગણતરી મળવા જાય, ગણતરી મળવાની જા કઈ જીએ જવાનું છે આમ તો. હા, આજ્ઞાધર્મથી બસ એ જ આજ્ઞાધર્મ છે. આજ્ઞાધર્મ એ તો વર્તમાનતાના જીવનનો છે. શું કહ્યું? વર્તમાનતાના જીવનનો છે. હા, આપણું જીવન આખું વર્તમાનતા કરીને જીવાતું જાય એ આજ્ઞાધર્મ છે આપણો. એમાં કારણ બધું આવી જશે ભાઈ. આગળ સૂત્ર નંબર 69 એ 27માંથી જ છે. એ જરા લાંબુ છે, હું વાંચું છું. આ મન વચન કાયારૂપી પૂતગલ છે, બહુ વસમું છે. બોલો. એને અંડર એસ્ટિમેટ કરવું નહીં. એ સ્પર્ધામાં પડ્યા વગર રહેવાનું નથી. પણ લઘુત્તમ ભાવ બધી સ્પર્ધાઓથી બચાવી શકે એમ છે. માટે લઘુત્તમ ભાવનું આરાધન જ બસ. વ્યવહારમાં હું વ્યવહાર દ્રષ્ટિથી છું એ લઘુ ભાવનું આરાધન છે. જે વ્યવહાર દ્રષ્ટિ ભારમાં આવી ગયેલી, નિકાચિતપણાનો બધો ભાર, ગુરુ ભાર બધો હળવો થતો જાય છે. અને વ્યવહાર દ્રષ્ટિ લઘુપણાને પામે છે. પછી એ સ્પર્ધામાં નહીં પડે. આ તો આજ્ઞાધર્મનો પરમાર્થ છે. SM આ વ્યવહારના નિશ્ચય એમાં એપ્રિલનો અંક તમને બહુ સારો સમજ આપશે. દાદાની આખી મને લાગે છે કે 20-25 પાના છે એમના. બહુ સુંદર છે વ્યવહાર દ્રષ્ટિ. આખો સત્સંગ બહુ સુંદર નીકળ્યો છે, ઘણો સારો છે. ખ્યાલ આવ્યો? અને અમારી કેસેટ મૂકી છે કમલેશાનંદજીએ, તેમાં એ બિલીફ અને એના પરથી એ બધું આવ્યું છે આખું. એટલે સામાન્ય ભાવે જેને રોંગ બિલીફ હોય અને આપણે બિલીફ ફરીને સમ્યક થઈ ગઈ છે, સામે પામ્યા છીએ, એ બંને રીતે ત્યાં આગળ એવું છે. શું નવનીતભાઈ છે કે? નવનીતભાઈ કહેતા બિલીફવાળું સમજાણું નહીં. બેસીશું કોઈ. હા, આમાં કંઈ આગળ જઈએ આવે? આ વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું, એ લઘુત્તમ ભાવનું. હા, એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું સૂર્યકાંત છું. હું SM નહીં બોલું. હા ભાઈ, હે ખરું કે નહીં? તે વ્યવહાર દ્રષ્ટિથી હું સૂર્યકાંત છું એ રીતે વ્યવહારમાં બધે રહીએ આપણે. એટલે પછી હું સૂર્યકાંત છું ને એ બધું ભૂસાતું જાય. એ આપણું હું સૂર્યકાંત છું એ આપણે જૂનું લાયેલા છીએ. આપણે એના પડઘા બધા બહુ છે આપણી જોડે, અને બધા જોડે રહેવાનું. બધાને પડઘાઓ તો હોય, સમજ્યું? એમાં હાચવીને રહેવાનું છે આ બધું. એ તો રહી શકાય ને, અને બધા સાથે રહેવાય. આમાં ઝઘડવાનું ક્યાં જ કોની જોડે? અને જ્યાં ના ફાવતું હોય તો આપણે ઝઘડવામાં સંસારમાં આપણે આગળ રહીએ જ છીએ ને. સીધી વાત છે. એ તો બધા આગળ જઈએ કે સૂત્ર નંબર 58 તપ એ હેય. બોલો. તપ એ હેય. હેય એટલે આપણે એ પ્રમાણે હોવા પડવું. શું કહ્યું? શાસ્ત્રમાં એને ગ્રહણ કરવું કે છે. કારણ કે આપણે તપ છે, તપ સ્વરૂપ થઈએ એટલે ગ્રહણ કરવાનો પ્રકાર આવે ને એ રીતે અર્થમાં કહ્યું છે. પણ આપણે હોવાપણું એનો મૂળ અર્થ છે આખો. હેય એટલે શું? આપણે છીએ તે આપણા સ્વરૂપે હોવાપણું. એટલે બોલો, તપ એ હેય અને ઉપાદેયથી મુક્ત હોય તો એને યથાર્થ તપ કહી શકાય. આ તપ હેય ને ઉપાદેયનું કહ્યું છે. શું? અરે હેય તો અમે ઊંધું કહેવાય ગયું. હેય એટલે નહીં ગ્રહણ કરવા યોગ્ય, અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. એટલે એ બંનેથી આજે હેય ને ઉપાદેયથી મુક્ત છે એને યથાર્થ તપ કહ્યું એમ કહેવા માંગે છે. SM ખ્યાલ આવ્યો? હેય એટલે ગ્રહણ આપણે કરવાનું તો આપણે છીએ જ, અને આપણે હવે થઈ ગયા. હું શુદ્ધાત્મા છું એ રીતે રહીએ છીએ નિશ્ચય દ્રષ્ટિથી. ખ્યાલ આવ્યો કે નહીં? અને જે મૂકવાનું છે ત્યાં ત્યાગ કરવો કે છે, છોડી દેવાનું કે છે, તે મન વચન કાયા તે હવે હું નહીં. એટલે પણ આજ્ઞા આવી ગયો ને કે વ્યવહાર દ્રષ્ટિનું સૂર્યકાંત છું. એટલે પછી એમાં હું હજુ પેલો
પડઘા સ્વરૂપ રહેલો છે ને નીકળતો જતો જાય, એટલે પછી હું ના હોય થતો જતો જાય, ત્યારે એ તેના આગળ એ યથાર્થ તપ થાય છે. આ તપનો બહુ ઝીણો બોર્ડર લાઈન ઉપર છે. પ્રજ્ઞાના લેવલે અંતરાત્મા દશાએ કરીને અંતરમાં આપણને અંતઃકરણના સ્તરે, પછી એ મનથી હોય, બુદ્ધિથી હોય, શરીરના ડિસ્ચાર્જ ચિત્તથી હોય કે શરીરના ડિસ્ચાર્જ અહંકારથી હોય, ત્યાં આગળ સતત આપણે અંતર આત્મા દશાએ કરીને એ પ્રજ્ઞા પક્ષ અને પ્રજ્ઞાના લેવલે આ અંતઃકરણને આ લેવલે રહેવાનું. દૂધ પાણી રહે છે ને આપણે જોડું એ રીતે રહેવાનું. એટલે ત્યાં આગળ તપ થાય. એ ના રહેવા દેવા ભાગમાં ના આપણે આ જોડે એને જોયા કરીએ ને એમાં જરાય આપણે પ્રતિકાર ના આપીએ ને કોઈ જાતનું સ્પંદન ના થાય આપણાથી, ત્યારે તપ થશે, નહીં તો નહીં થાય. અને આ વ્યવહાર બધો આપણને એના સ્પંદનના પડઘાઓથી પણ એ સ્પંદનમાં આપણે ઝડપી શકે એવું છે આ કાળનો વ્યવહાર. એટલું સમજજો. સમજાયું ભાઈ? બરોબર? ચાલો, બધું થઈ ગયું. આજે પતી ગયું. હા, હવે આજે 12 ઉપર 1 મિનિટ થઈ છે તો એ અહીંયા નહીં, મારે કહું છું તમારો વાત. સૂર્યા ભાઈ, હરીશ અહીંયા મારે ત્યાં આપણે વડીલો હતા ને તે તમે અલ્કેશ, તમે 2-3 જયંતિ કાકા, નવનીતભાઈ, આપણો આ સમીર અને વિપુલ ભાદરન થયા તે ભાદરનની વાત કરવી છે એટલે, અને હર્ષદભાઈ ને આપણા દિલીપ, એટલા થોડું વાત કરી લઈશું બહાર. હા, પણ જમીને પછી આ રૂમમાં આવજો, વાત કરી લઈશું. એટલું જ છે. જાઓ. અને બીજું આ શું છે? હા, એ કામ છે એમાં તમને કરું છું, મને ખબર છે. ઓહો, ઈમેલ ટુ ગોડ છે આ તો. જશ પટેલ કરીને કેનેડાથી જશનું આવ્યું છે. જિગ્નેશ પટેલ. કોણ જિગ્નેશ? ચંદુભાઈ, કાજલ ને ચંદુભાઈ, ઉષાબેનનો સન કાજલ અને જિગ્નેશ. હા, ઓસ્ટ્રેલિયાથી આવ્યું છે. કેનેડા લખ્યું સિડની ના, સિડની લખ્યું છે. સિડની લખ્યું છે એવું કે છે. ઈમેલ ટુ ગોડ એને લખ્યો છે. આપણે વાંચી જવું તો ફ્રેન્ચ ભાષામાં લખ્યો છે. વાંચ્યું કે વાંચી જાઓ દાદાજી. જય સચ્ચિદાનંદ, રિસ્પેક્ટેડ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી. દાદાજી, આઈ વોન્ટેડ ટુ ટોક ટુ યુ અબાઉટ માય આશીર્વાદ ઓફ બિકમિંગ એ ડોક્ટર, ન્યુરોસર્જન. એ કોણ? જસ પટેલ બીજો કોઈ છે? એ જ એનો જ છે લેટર. યુ ફરગોટ ટુ ગીવ મી વ્હાઇલ આઈ વોઝ ઇન ઇન્ડિયા, સો કુડ યુ ગીવ મી આશીર્વાદ પ્લીઝ? એને ડૉક્ટર થવું છે. આઈ એમ વેઇટિંગ ફોર વેરી લોંગ. કુડ યુ ઓલ્સો મેક માય માઇન્ડ ultra powerful so I can study even better. From now on I will do aarti, prayers, etc. If I become a doctor, I can help many people get a lot of money which will go for our sangh. Also, please come to Australia and stay with us in our new house which is very big, including a swimming pool. Regards and Jai Sachidanand from Jash Patel. કેટલી ઉંમરનો છે? તને તો હાથ બરોબર ફેરવ્યો છે ત્યાં. હા કાજલ, હાથ સારો ફેરવ્યો છે ને. છે કાજલ છે એવી. હા, સારી છે. હવે તમે આપણી જાહેરાતો કરો. અને આજે અમને આપતા પુત્ર શૈલેષ રાજન સાહેબે જે કહ્યું કે આજે જે આલોચનાનો પ્રયોગ થયો આપણે બધા આગળ, થયો કે નહીં? બધા અમે આવ્યા પહેલા થયો ને? એનું બહુ મહત્વ છે. આલોચના શબ્દ એટલો બધો આમ તો શાસ્ત્રની ભાષામાં છે, પણ હકીકતમાં આપણે વ્યવહારથી સમજવું હોય તો આપણે જ આપણા સમક્ષ ખુલ્લા થઈ જવું, આપણે જ આપણા સમક્ષ હોવું. એટલે આલોચન કે છે એને. સમજાયું ને? પણ એ કયા ભાગમાં એ થાય તો કે ભૂલ દેખાય, ભૂલ થયું, ઓહો હવે ક્યાંની આગળ હું રજૂ કરું? તો કે આપણે આપણી સમક્ષ રજૂ કરી લેવાની. અંદર આપણી સમક્ષ એટલે શું? તો કે આપણી પ્રજ્ઞાની સમક્ષ. પ્રજ્ઞા એ જ દાદા ભગવાન, એ જ આપણું શુદ્ધાત્મા ભગવાનની સીટ છે ત્યાં આગળ. સમજાયું? શુદ્ધાત્મા મૂળ સીટ તો શુદ્ધાત્મા ભગવાન છે, પરંતુ આ વચ્ચેની પાછી એમની એક શુદ્ધાત્મા ભગવાનના એ જ સીટ છે આખી. એટલે એ ત્યાંથી આપણે ચલિત ના થઈએ એ જોવાની જરૂર છે. એટલે આલોચન ભૂલ દેખાતા જ આપણે ખુલ્લા થઈએ છીએ આપણી આગળ. અને લાગે છે કે ઓહો આ નથી થવી જોઈતી, અને આમ લાગે એટલે પછતાવો થાય છે. એમણે પછતાવો થાય, આપણે માફી માગીએ શુદ્ધાત્મા આગળ. એ શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન આ
એક નંબરની ફાઇલને આ ભૂલ એને દેખાઈ છે, નથી થયું હતી છતાં એ થઈ છે, તે આજે દેખાય છે, એ આપની સમક્ષ ખુલ્લી કરું છું. એનો ખૂબ મને પસ્તાવો થાય છે અને હવે હું નક્કી કરું છું ફરીથી આ ભૂલ ના કરવું. અને હે શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન, આ એક નંબરની ફાઇલને આપ શક્તિ આપજો. આટલું કહી દેવાનું. સમજાયું ને? હા, એવું તે આ લઈ લો. અને આપણે ચંદનબેન કહી ગયું, ચંદનબેન એમના માતાજી શૈલેષાનંદજીને આપણે મહેતા પરિવાર અને એમના પિતાજી પ્રભુદાસભાઈ સાહેબ એમના તરફથી આજે આ 50 વર્ષ થઈને 51 વર્ષ અમારા જ્ઞાનલબ્ધિ પરમાન થયું, એમનો એવો ભાવ છે. આપણા માટે વર્ષો ગણવાના રહ્યા નથી, એટલે બધાને આપણું જ્ઞાનલબ્ધિ પર તો રહ્યા જ કરે આપણને સતત. એમાં એમનો ભાવ છે. એટલે જગદીશભાઈ આવ્યા છે કે જગદીશભાઈ આ 51,000 રૂપિયા આપણા અક્રમ ફાઉન્ડેશન એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટમાં લેજો અને છોકરાઓને સ્કોલરશીપ મળે આના વ્યાજમાંથી એ જોજો. આમાં 4,000 વ્યાજ આવે કે ઓછા પડશે? એ તો શું કહ્યું? 10% એટલે અમે એ તો પછી મનેશભાઈ એને પૂરતા કરશે અને એ કરશે ને એટલે આપણા કેટલા ક્લાસ છે? ટોટલ કેટલા ક્લાસ છે? 8 ક્લાસ છે ને? તો એવું કરવાનું કે 8 ક્લાસમાં 8 તો ઇનામ જવા જોઈએ ને, ખરું કે નહીં? એટલે એનો બેઝ રાખવો પડે નીચેના ક્લાસથી ઉપરના ક્લાસમાં. એટલે 100 રૂપિયા ડિફરન્સ કરવાનો. શું કહ્યું? થાય કે ના થાય જગદીશભાઈ? એટલે પેલો સરીબેન 12મા ક્લાસના કેટલું ઇનામનું રાખવું જોઈએ પહેલા નંબરનાને? તમારો અનુભવ કહો. તો આપણે 1200 રાખવાના અને 100 કરીને નીચે 8 કરી નાખવાના એના. સમજાયું ને? એટલે 1500 રાખજો. હવે તો અત્યારે મોંઘવારી બહુ ઝડપથી વધે છે બધી, અને 100 કરજો તો છેલ્લું 900 આવે અને 12માં 1500 આવે. એટલે અમે મનેશભાઈને કહીશું કે એવી રીતે ગણતરી કરીને આપજો. આવું ના ચાલે ગણતરી વગર. લો આપજો સર. ચાલો હરીશભાઈ, જાહેરાત અને પહેલા એક જાહેરાત 2 લક્ઝરી બસ મૂકવામાં આવી છે. 1 વાગે એ લક્ઝરી બસ પહેલી ઉપડશે. અને ક્યારે? ક્યાં આગળ? દાદા ભગવાનના આ જ્ઞાન પછીનો બધો પ્રસંગો આવવાના છે. તો જે દાદા ભગવાનને જેમનું ખાસ મળ્યા છે ને જેમની સાથે સત્સંગ થયો છે ને એવા હોય અમુક મુખ્ય કે જેમને સારી રીતે એમને દાદા ભગવાન રહ્યા હોય ને એમનું હોય ને તે દરેક આપણે પોતપોતાની રીતે એ વર્ણન પ્રસંગનું કરીને કરશો એવું એક તૈયારી નંબર 1, 2, 3, 4, 5 તો કરો તો બહુ સારું પડશે. અને પૂરું વર્ણન વ્યવસ્થિત બધું એનું ચિત્રામણ આપજો, જાણે કે તમે આજે એ આપણે બેઠા હાજર હોઈને જોઈએ એવી રીતનું. સમજાયું ને? એટલે એમને એમની સ્કૂલમાં આ કલાકારોથી ને બાળકો તો આવા નહીં આવે પણ મોટા આગલા ક્લાસના તો આવશે ને બધા. હા, અમુક આવશે મોટા 10મા ને 9ના. એમાં એમનાથી એ કેવી રીતે સ્ટેજ ઉપર લેવું એમને ફાવે. બરાબર છે? આટલું જરાક જે છે એમને બધા નહીં હોય પણ જેમને સત્સંગ થયો હોય તેવું એક તૈયારી કરી અને થોડું આપજો. એમાં લંબાણ કંઈ કરવાનું પોતાનો પ્રસંગ નહીં એટલું કરો. બધું થશે બધાને? જે છે તેની વાત કરું છું. હા સરીબેન બરાબર છે? અને જયેન્દ્ર કલ્યાણી આવવાના છે 1, 2, 3 તો અમે બેસી જઈશું સાથે. આપતા પુત્રને જેને બેસવું બેસી શકે છે પણ એ અહીંયા 1, 2, 3 કેલમપુરીમાં આવવાના તેમની જોડે વાત કરવાનો છું. 3 તારીખે પાછા જશે કલ્યાણી જયેન્દ્રભાઈ, કારણ કે એમને બીજો પ્રોગ્રામ છે ભલ્યો છે. આપણને જયેન્દ્રભાઈ કલ્યાણી એવા સુંદર કલાકાર મળ્યા છે સરીબેનની કૃપાથી કે હા ભૂલી ગયો, સરીબેનના દાદાની કૃપાથી બસ. એટલે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે બોલો. અને એને એટલો લઘુભાવ છે, તમે જોજો બધા આપણે અનુભવ છે, ગજબનો લઘુભાવ છે. શું? અને બ્રાહ્મણ પૂતગલ છે, સુંદર, બહુ સંસ્કારી ને આખું ફેમિલી. તો આ દાદા ભગવાનનું હવે નવનીતભાઈ સાહેબનો વડીલોનો ભાવ છે કે છેલ્લે સુધીનું બધું આવી જાય તે 1, 2, 3 જે થાય તે પણ બધું સારી રીતે લાવજો.
સારી રીતે તે અમે બેસવાના છીએ. એમને ઓલરેડી શાહ સાહેબે તૈયાર કરેલું હતી બધી કમ્પ્લીટ. શાહ સાહેબની વખત થઈ ગયું હતું ને તો અમે આપી દીધું હતું એમને, એ બધું જોઈ લીધું છે એમની રીતે. પરંતુ હવે આપણી પાસે રહી અને એમને કંઈક એ મળે એના માટે આવે છે. બરોબર, ચાલો આરતી માટે જય સચ્ચિદાનંદ. વિકાસ થતી જતી જાય અને આ જ કાળમાં સર્વ કોઈ લોકને આ અક્રમ વિજ્ઞાનનો આ કળિયુગમાં સતયુગનો સારો લાભ મળે બધાના જીવનમાં અંતરથી. એવી રીતે આપણે બધા પ્રગતિ કરીએ. બીજે વ્યવસ્થાના પાઠ પાણી લઈ જવાના છે.